હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ખૂબ જ સુંદર અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. એમના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત જેમના લીધે આ જ્ઞાન ગંગામાં આપણે ડૂબકી લગાવી રહ્યા છીએ, એ શક્ય થયું છે એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુજી, આપણા બધા શિક્ષા ગુરુઓને વંદન કરીને આજના સેશનની શરૂઆત કરીશું. ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ સાથે, મંગલાચરણની પ્રાર્થનાઓ સાથે બધાને વિનંતી છે મ્યુટ રહીને પોતપોતાની જગ્યાથી સંમિલિત થાવ. જેમ મેં કીધું હતું કે આપણે રોજ પ્રયત્ન કરીએ કે એક એક બે બે શ્લોક છે હિન્દીમાં અથવા તો ગુજરાતીમાં આપણે એનો અનુવાદ છે એ સમજીએ. તો આજે આપણે પ્રથમ શ્લોકનું અનુવાદ સમજીશું. જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરી રહ્યા છે ને એમાં પણ આપણે જ્ઞાન જ્યારે લઈ રહ્યા છે તો તમને બધાને ખ્યાલ છે કે સૌ પ્રથમ ગુરુ કૃપા હોય તો જ સંભવ છે કે જ્ઞાન આપણને પહેલા તો મળે, અને જે જ્ઞાન મળ્યું છે એ માર્ગ ઉપર આપણે ચાલી શકીએ, એ જ્ઞાનને આપણે આત્મસાત કરી શકીએ. તો સૌ પ્રથમ અહીંયા ગુરુ, કારણ કે કહે છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં, તો ગુરુને અહીંયા વંદના કરવામાં આવી રહી છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં જન્મ્યો હતો અને મારા આધ્યાત્મિક ગુરુએ જ્ઞાનરૂપી પ્રકાશ વડે મારી આંખો ઉઘાડી છે. હું તેમને સાદર નમસ્કાર કરું છું. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાતં સગરરઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं હરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. બધા વૈષ્ણવોને આપણે દંડવત પ્રણામ કરીએ, કારણ કે અત્યારે વાંછા કલ્પતરુભ્ય છે. વૈષ્ણવ પ્રણામ મંત્ર બોલ્યા કે તમે બધા વૈષ્ણવો કેવા છો, તો અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે કલ્પ વૃક્ષની સમાન છો. એવા વૈષ્ણવોને રેણુકાજી, અર્ચનાજી, આશાજી, આશા પટેલજી, ભાગ્યશ્રીજી, ચેતના પટેલજી, છાયાજી, ડિમ્પલજી, ખુશબુ લાડવાજી, ફાલ્ગુનીજી, હિલસાજી, સાવલિયાજી, જગન માતા જયશ્રીજી, જીજ્ઞાજી, જ્યોતિ વડગામાજી, હરે કૃષ્ણ માતાજી, कैलाशजी, मनाली पारिक जी, माया पटेलिया जी, नीना गढ़वी जी, नेहल जी, निकुंज जी, पारुल पारिक जी, प्रवीणा जोशी जी, राधी जी, रिद्धि जी, रिपल जी, रीता जी, रूपल जी, सीमा जी, शशि उद्देशी जी, श्वेता जी, सुलोचना जी, हरे कृष्ण माता जी, वर्षा जी, અને ઝૂમ યુઝર જે છે રીમ નેમ કરી લો. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. હરે અને કૃષ્ણ અહીંયા માતાજી. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. અહીંયા જે મારી સપોર્ટ સિસ્ટમ છે, એટલે કે મારા એડમિન કોહોસ્ટની આખી ટીમ છે, એવા વ્રજરાની, વિનીતા માતા, વિમલા માતાજી, આરતી ભોઈજી, સુરક્ષા પટેલજી, આનંદ સાગર પ્રભુજી, થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર સપોર્ટ.
તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે શ્રી શ્રી રાધા ગોવિંદજીની કૃપાથી. કર્મયોગ. તો કર્મયોગમાં આપણે જો ભગવદ્ ગીતામાં ભગવાન છે બધા જ યોગોનું અહીંયા આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો અમારી સાથે બની રહો. આપણે જોઈશું કે ભગવાનને કયો યોગ છે એ પ્રિય છે આ બધા જ યોગોમાંથી. જ્ઞાન બધું જ આપી રહ્યા છે અને કરવાનું જે છે આપણા માટે જે કરવાનું છે એ પણ ભગવાન બતાવી રહ્યા છે ભગવદ્ ગીતામાં. તો રોજ આપણે જે ભગવદ્ ગીતા શીખી રહ્યા છે ત્યાંથી એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પ્રેક્ટિકલી લાઈફમાં કેવી રીતે ઉતારવાની છે. આજના અધ્યાયમાં પણ બે મુખ્ય વસ્તુ છે જે આપણે સાંભળવાનું છે અને જીવનમાં આજથી જ પ્રયત્ન કરવાનો છે કે આપણે ઉતારીએ. કારણ કે જો આપણને પરિણામ નવું જોઈએ છે, પરિણામ જુદું જોઈએ છે, તો કરવું પણ આપણને કંઈક જુદું પડશે. અત્યાર સુધી જે કરી રહ્યા હતા એ જ કરીએ તો પરિણામ પણ એ જ આવશે. તો કહેવાનો અર્થ છે જ્યારે આપણે પુરુષાર્થ કરીશું, એ જ ભગવાન ભગવદ્ ગીતામાં સમજાવી રહ્યા છે અર્જુનજીને. આપણે પુરુષાર્થ કરીશું, આપણે ઈચ્છા વ્યક્ત કરીશું, આપણે જીવનમાં આત્મસાત કરીશું, તો જ આપણને પ્રેક્ટિકલી આ ભગવદ્ ગીતાના જ્ઞાનને તો જ પરિણામ છે એ જુદું મળવાનું છે. અધરવાઇઝ માત્ર સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છે, તો હું જ તમને કહી દઉં છું કે 20 વખત કરી લો, 25 વખત કરી લો, 30 વખત કરી લો. જીવનમાં આપણને લાગશે અરે આટલા સમયથી ક્લાસ કરું છું તો પણ સેમ ચાલી રહ્યું છે. તો એવું જ રહેવાનું છે. કારણ કે તમે લાઈફમાં નાની નાની ટીચિંગ્સ છે, આજના અધ્યાયની પણ ખૂબ નાની ટીચિંગ છે, એ જો લાઈફમાં ઉતારીશું તો જ પરિણામ છે એ જુદું મળવાનું છે. તો કર્મયોગ ઘણા બધા લોકોનો ફેવરેટ ટોપિક છે. આ કર્મયોગ આપણે તો કહીને સાંભળતા હોય છે બધા પાસેથી, અરે કર્મ હી પૂજા હે. આ ભગવાનને લઈને શું બેસી ગયા છો તમે? આ બધું છોડો, કર્મ કરો. ભગવાન પણ એ જ કહે છે. ભગવાને તો ગઈકાલે આપણે જોઈએ તો ખૂબ ક્લિયરલી કીધું જ છે કે નિયત કર્મ તો કરવાના છે, એ તો નથી ટાળવાના, પરંતુ એની સાથે કઈ રીતે કર્મ કરવાનું એ પણ ભગવદ્ ગીતા આપણને શીખડાવી છે. 5 ભાગોમાં વિભક્ત છે આજનો જે અધ્યાય છે એ. શરૂઆત થાય છે અર્જુનજીની મૂંઝવણથી અને ચોથા નંબર ઉપર આપણને એક પિક્ચર દેખાઈ રહ્યું છે. તમને ખ્યાલ છે કોનું પિક્ચર છે? કારણ કે નિષ્કામ કર્મની વાત છે આજના અધ્યાયમાં, તો જેને સમજવા માટે આ ઉદાહરણ રૂપી પિક્ચર છે એ લીધેલું છે. કોનું છે બોલો? હરે કૃષ્ણ. હું બોલું માતાજી? જી બોલો. દ્રૌપદીનું ચિરહરણ. ના ના ના, ફોર્ડ ફોર્ડ કંપનીના માલિક આલ્ફ્રેડ ફોર્ડ. હરે કૃષ્ણ. અમરેન્દ્ર પ્રભુજી. નામ યાદ આવી ગયું. અમરીશ દાસ સોરી માતાજી. હા, અમરીશ મહારાજ અમરીશ હતા, એમના નામ ઉપરથી છે અમરીશ પ્રભુજી નામ છે એમનો. ફોર્ડ કંપની તમને બધાને ખ્યાલ હશે કે 4 વ્હીલરની જે કંપની છે ફોર્ડ કંપની, એના માલિક છે એ. તો એમના દાદાજીને જ્યારે પ્રભુપાદજી મળ્યા હતા, એ શિષ્ય હતા એમના જે દાદા છે, અને એ એક વાક્યથી પ્રભુપાદજીના એમના દાદાનું આખું જીવન બદલાઈ ગયું. અને આ જે છે એ આલ્ફ્રેડ ફોર્ડ નામ છે આઈ થિંક એમનું, ને જે પહેલાનું દીક્ષાની પહેલાનું જે નામ હતું. બરાબર છે કે નહીં? હા માતાજી, આલ્ફ્રેડ ફોર્ડ. આલ્ફ્રેડ ફોર્ડ છે. તો એમને પછી એમને જ્યારે રિયલાઇઝેશન થયું ત્યારે એમને થયું કે હવે મારું બધું જે કંઈ છે બધું મૂકીને હું માત્ર આ ભક્તિ માર્ગ ઉપર આગળ વધું. તો પ્રભુપાદજી એમને ના પાડી છે. પ્રભુપાદજી કહે છે કે ના, જે કંઈ તમે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય કરતા રહો ને એની સાથે સાથે તમે ભક્તિમાં આવો. કારણ કે ભગવાન પણ આપણને એ જ શીખવાડી રહ્યા છે. તો સાચો દાખલો જે હોય છે નિષ્કામ કર્મનો, કે નિયત કર્તવ્ય કરતા રહો પરંતુ ફલ પ્રત્યે અનાસક્ત. તો એ આપણને આવા જે ભક્તો છે. અત્યારે માયાપુરની આપણે ડે 1 માં ચર્ચા કરી હતી કે આખા વિશ્વનું સૌથી મોટું ભગવાન શ્રી કૃષ્ણનું જો મંદિર હોય, રાધા કૃષ્ણજીનું જો મંદિર હોય, તો એ છે માયાપુરમાં, TOVP. તો આપણે વાત કરી હતી કે આખા વિશ્વના ઇસ્કોનના બધા સેન્ટરનું પણ એ મુખ્ય સેન્ટર છે, મુખ્ય મથક જે છે એ માયાપુરમાં આવેલું છે. તો એના એ ટેમ્પલ પ્રેસિડેન્ટ છે અને એના કન્સ્ટ્રક્શન માટે જે મેઇન ઇન્કમ છે, જે ડોનેશન હતું એમના દ્વારા આપવામાં આવેલી છે. વિચાર કરો, એ તો ખૂબ રિચેસ્ટ રેજ છે અને લગભગ એવું કહેવાય છે કે 350 કરોડ સુધીનો જે છે ભગવાનની સેવામાં એમને અર્પણ કરેલી છે ધનરાશિ. અને એવું નહીં કે એક વખત કરી દીધું છે તો સ્ટોપ, અત્યારે પણ કરી જ રહ્યા છે. એની સાથે સાથે ભક્તિ. પોતે દીક્ષિત છે, એમના વાઇફ ભારતીય છે, એ પણ દીક્ષિત છે. તો વિચાર કરો, મિનિમમ 16 માળા જે પણ દીક્ષિત હોય છે ઇસ્કોનથી એમને કરવાની હોય છે. તો આપણને લાગે છે કે આપણને ક્યાં સમય છે, તો એ વિચાર કરો, મંદિરનો આટલો બધો કાર્ય કરી રહ્યા છે, સેવા કાર્ય કરે છે, પોતાની સાધના કરી રહ્યા છે, આટલી મોટી કંપની સંભાળી રહ્યા છે. એમના માટે જો સંભવ છે તો આપણા માટે પણ થઈ શકે છે. માત્ર જ્યાં કમી છે એ ક્યાં છે?
પુરુષાર્થ કરવામાં, પ્રયત્ન કરવામાં. એ આપણે જરૂરથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ આજના અધ્યાયમાં શીખવાનું છે. તો ગઈકાલના અધ્યાયનો આ શ્લોક છે જે આજના અધ્યાયની આપણે જોયું હતું. બીજા અધ્યાયનું નામ બોલો ચલો, જે પ્રભુપાદજી આપેલું છે. ગીતાનો સાર. આપણે જોયું હતું કે આખા ભગવદ્ ગીતામાં જે ટોપિક આવવાના છે સાર રૂપી ગઈકાલના અધ્યાયમાં હતા. આજના અધ્યાયના ઉપરથી પણ આ શ્લોક લીધેલું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર મા તે સંગોસ્ત્વ કર્મણિ. કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મોના ફળ ઉપર અધિકાર નથી. આપણે શું કરીએ? આપણને કોઈ કહી દે કે ફળ પ્રત્યે અનાસક્ત થઈ જાવ, તો કરું શું કામ? કારણ કે કોઈ આપણને કાંઈ પણ કામ કહી દે કરવા માટે, અથવા તો આપણને કરવાનું હોય, તો સૌથી પહેલા આપણા માઇન્ડમાં જે આવે છે તો મારો ફાયદો શું, આ કરવાથી થશે શું? તો એ જ આપણે પહેલા જોઈએ છે. ને પછી પરિણામની પહેલા જ ઈચ્છા છે, ફળની પહેલા ઈચ્છા છે. કર્મ કર્યા પહેલા મને ફળ દેખાવું જોઈએ કે કેવું છે, તો હું કર્મ કરીશ. તો એના માટે, કારણ કે આપણું બેસિક કર્મ કરવા પાછળનું ઇન્ટેન્શન જ આ હોય છે, ટેન્ડન્સી જ આવી હોય છે. એટલા માટે ભગવાને બીજા જ અધ્યાયમાં કહી દીધું છે કે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. કે ના, મારા લીધે આવું થાય છે, હું કરું છું તો થાય છે. ના પાડે છે ભગવાન કે આપણે એના પાછળ કારણ નથી. અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ. આવું વિચારીને પોતાનું જે સ્વકર્મ છે, જે તે કર્મ તો આપણને કરવું જ પડે છે. ભગવાન પણ એ જ આપણને શીખડાવી રહ્યા છે. તો એનાથી બચવાનું નથી. ભગવાન કહે છે કે કર્મ પ્રતિ આપણે અનાસક્ત થવાનું નથી. અનાસક્ત ક્યાં થવાનું છે? કર્મના ફળ પ્રતિ. ફળની જયારે વાત આવે છે તો અનાસક્ત. આપણને થાય કે ના, જમીન મારી છે, જમીનમાં હું આટલું બધું મહેનત કરું છું, હું ખેતી કરું છું, તો ફળ તો મને મળવા જોઈએ. તો વિચાર કરો, જમીન તો તમારી હતી, પરંતુ બીજ તમે લાવ્યા છો. તમે કહેશો હા, સીડ્સ કંપનીમાં જઈને લઈ આવ્યા હતા. ઠીક છે, તમે લઈ આવ્યા, પણ બીજ એવી કોઈ અત્યાર સુધીમાં તો કોઈ કંપની બની નથી કે જે બીજનું નિર્માણ કાર્ય કરી શકે. તો બીજ પણ ભગવાન દ્વારા આપવામાં આવેલું છે. અને જે જમીનની માલિકીનો તમે દાવો કરી રહ્યા છો, એ કોણે આપી છે? એ પણ ભગવાન દ્વારા જ આપવામાં આવેલી છે. આ ભૌતિક પ્રકૃતિના સ્વામી ભગવાન પોતે છે. ભગવાન કહે છે આગળ ભગવદ્ ગીતામાં. તો આપણને થાય કે બીજ તો અમે લાવ્યા હતા. ઠીક છે, બીજ તમે લાવ્યા અને એને વાવ્યા માટીમાં, અને જયારે વાવી દીધું તો એને પોષણ માટે હજી તમે શું આપ્યું? જલ આપ્યું. તો જલ તમે લાવ્યા હતા કે હા, અમે, અમારું તો કામ જ છે, અમે તો જલ બનાવીએ છીએ રોજ. એવું છે કોઈ અહીંયા? નહીં. જલ આપણે બનાવી શકતા નથી. જલ ઉપર ભગવાનથી, નેચરલ જે રિસોર્સ છે, એટલે કે અલ્ટિમેટલી ભગવાનથી આવે છે. પછી આપણને થાય કે કેવી રીતે ગ્રો થાય હજી? તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે હોય છે એ છે સૂર્યપ્રકાશ. 3 વસ્તુ બધાને ખબર છે ને કે જોઈએ છે પ્લાન્ટ માટે. તો સોઇલ છે, પછી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ, જલ. આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. સૂર્યપ્રકાશ આપણે લાવ્યા છીએ. આપણે સૂરજ દાદા કહીએ છીએ, આપણા દાદા છે. આપણે કહીએ આવી જાઓ તો આવી જાય? નહીં. એ તો ભગવાનની સેવામાં છે. સૂર્યનારાયણ ભગવાન છે. અને ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે ચંદ્ર બનીને હું જ બધી વનસ્પતિઓને પોષણ આપું છું, રસ આપું છું. સોમો ભૂતવા રસાત્મક. જે રસ છે એ હું પ્રદાન કરું છું. તો ચંદ્રમાં પણ એ ભગવાનની શક્તિ છે. પછી આપણે કહીએ કે ના, ફળ આવી ગયા, મહેનત તો મારી હતી ને. અરે, મહેનત તમારે તો ભગવાન એ જ તો કહી રહ્યા છે કે પુરુષાર્થ તો તમારે કરવું જ છે, મહેનત તો તમારે કરવી જ છે. શું કામ? તો આત્માનો સ્વભાવ જ છે કે આપણે કાર્યરત રહીએ. અને પછી ફળ આવી ગયા. આટલી મહેનત પછી તો આપણને લાગે છે કે હા, હવે મારી મહેનતથી આવે તો મારા ફળ છે. અને તમે કહી રહ્યા છો કે ફળ પ્રત્યે અનાસક્ત, તો કોને આપવાના ફળ? કૃષ્ણને આપી દઈએ, અથવા તો કૃષ્ણ બધા ફળ લઈને જતા રહેશે? નહીં. કૃષ્ણ તમારા બધા ફળ લઈને જતા રહેશે. કૃષ્ણને શું કમી છે? અરે, કૃષ્ણ એ જ ફળ જે તમે કૃષ્ણને અર્પણ કરી દો છો ને, એ જ ફળ કૃષ્ણ છે પોતાની દયા, પોતાની મર્સી એડ કરીને તમને પાછું આપી દેશે. એટલે આપણું કર્તવ્ય છે કે ફળ પ્રત્યે અનાસક્ત. અને જો અનાસક્ત રહીએ ને, તો પરિણામ પણ આપણું જે છે એ બેટર આવે છે. કારણ કે જો 2 બાળકોનું ઉદાહરણ લઈએ, 2 બાળકો છે. એક બાળક છે એ કર્મના ફળ પ્રત્યે આસક્ત છે, એટલે કે એક્ઝામ આપી રહ્યો છે, પણ એની નજર સામે શું છે કે આટલા પર્સન્ટેજ તો આવી જ જવા જોઈએ. પર્સન્ટેજ આવું વિચારીને સ્ટડી કરે છે, એક્ઝામ આપે છે. અને બીજી તરફ બીજો બાળક છે, એના માતા પિતા કહે છે કે કોઈ ચિંતા નહીં, તારું કર્તવ્ય છે કે તું સ્ટડી પ્રોપરલી કર અને એક્ઝામ જઈને આપી દે. હવે જે થાય આગળ, જે રિઝલ્ટ આવે, જે પરિણામ આવે, એ તો આપણા હાથમાં છે જ નહીં. તો શું કામ એની ચિંતા કરવાની?
જે આવે આપણે જોઈ લઈશું. તો તમે મને કહો કે પહેલા બાળકનું રિઝલ્ટ છે એ સારું આવશે કે બીજા બાળકનું રિઝલ્ટ છે એ સારું આવશે? બોલો. હરે કૃષ્ણ. અવાજ આવી રહ્યો છે ને મારો? ક્લિયર છે? બીજા બાળકનું. બીજા બાળકનું માતાજી. ઓબ્વિયસલી બીજા બાળકનું સારું આવશે. શું કામ? કારણ કે એનું ફોકસ હવે વધારે છે સ્ટડી ઉપર. જી, કોઈ લખી રહ્યા છે ચેટ બોક્સમાં પણ વિવો લખેલું છે. સેકન્ડ, ફોકસ જે છે એનું જે કોન્સન્ટ્રેશન છે એ વધારે એના કર્મો ઉપર, એના સ્ટડી ઉપર આપી શકશે. ત્યાં જો એટલે ભૌતિક કાર્ય પણ કરવું હોય જો આપણને કોઈ પણ કાર્ય સફળ રૂપથી, તો ખૂબ જરૂરી છે કે ફળ પ્રત્યે આપણે અનાસક્ત થઈએ, તો જે કાર્ય છે એ વધારે સારી રીતે આપણે કરી શકાય. તો આજના અધ્યાયની શરૂઆત કરીએ. અધ્યાય 3, શ્લોક નંબર 1. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તેમાં તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. બે શબ્દોથી અહીંયા અર્જુનજી છે ભગવાનને ઉદ્બોધિત કરી રહ્યા છે, જનાર્દન અને કેશવ. તો બોલો એનો અર્થ આપણે જોયું હતું ને કે શ્લોક મુજબ જે તે અર્થ થાય છે, તો જેના દ્વારા સંબોધવામાં આવી રહી છે ભગવાનને. જનાર્દન નો અર્થ બોલો. હરે કૃષ્ણ. અર્જુન. અર્જુનજી ભગવાનને બોલાવી રહ્યા છે જનાર્દન કહીને. તો શું કામ? અર્થ શું થાય છે? હે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો થોડીક કૃષ્ણ ઝડપ રાખી માતાજી. આપણે સમયસર પૂર્ણ કરી શકાય. બોલો બોલો. માતાજી, હે કૃષ્ણ કે છે અર્જુન. ઓકે. ભગવાનને એ નામ, મારો પ્રશ્ન તમે નથી સમજી રહ્યા હતી. ભગવાનને એ બોલાવી રહ્યા છે જનાર્દન કહીને. એનું મીનિંગ પૂછું છું હું, શબ્દાર્થો. બોલો. માણસોમાં જે આદર સહિત બોલાવી શકે એવા કેશવ, માધવ, ઓકે. એવું કઈ. હજુ કોઈને ટ્રાય કરવું છે? ભગવાન વિષ્ણુ. શંખનો નાદ કરનાર. ઓકે. ચલો આરતી માતાજી બોલી જાઓ. હરે કૃષ્ણ માતાજી. જનનું આદર કરનાર, હા, જનતાનું, બધા જનનું જે આદર જનતાનું કર્યું છે, પાલન કર્યું છે, એટલા માટે જનાર્દન. અરે તમે તો જનાર્દન છો ભગવાન, તમે તો જનતાના પાલન કરતા છો. તમે શું કામ મને આ ઘોર કામ, પાપી કર્મ જે છે એટલે કે યુદ્ધ છે એ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છો? આ અર્થ છે આની પાછળ. અને બીજો છે કેશવ. કેશવ કહીને જે બોલાવી છે, ચેટ બોક્સમાં આન્સર આવ્યા છે મારી પાસે. કેશવ એટલે કાશી નામના રાક્ષસને માર્યો હતો. આશા પટેલજી લખી રહ્યા છે. યસ માતાજી, થેન્ક યુ સો મચ. તો કેશવ એટલે કેશી નામનો દૈત્ય જ હતું, મોટા એવા અશ્વના રૂપમાં, ઘોડાના રૂપમાં આવીને પ્રકટ થયું હતું ભગવાનની સમક્ષ. ને ભગવાને માત્ર મુષ્ટિ યુદ્ધ કરીને એનું સંહાર કરી દીધો હતો. તો અહીંયા શું કામ કેશવ? તો અર્જુનજીને હજી પણ માઇન્ડ ક્લિયર થયું નથી ગઈકાલે, કારણ કે બધું જ જ્ઞાન આપી દીધું ને, બધું મિક્સ થઈ ગયું છે હવે. તો ફરીથી દુવિધા છે એ થઈ રહી છે. તો હવે કહે છે કે તમે તો કેશી દૈત્યના સંહાર કરનાર છો. હે કેશવ, મારા મનમાં પણ જે શંકારૂપી ઘોડાઓ છે એનું પણ તમે સંહાર કરી દો ને. તો એટલે કહી રહ્યા છે કે હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો? અર્જુનજીના પ્રશ્નથી શરૂઆત થઈ રહી છે કે ત્યાગ કરું હું કે કર્મ કરું? તમે મને કહી રહ્યા છો કે ઘડીકમાં તમે સમજાવો છો કે ત્યાગ કરવું વધારે સારું કહેવાય, ઘડીકમાં કરો છો કે નિયત કર્મ છે એ તો કરવું જ પડે છે, કર્મ પ્રત્યે ક્યારે અનાસક્ત થવાનું નથી. તો કન્ફ્યુઝન છે હવે. તો તમે કૃપા કરીને મને એ ક્લિયર કરી દો. તો વ્યામિશ્રેણ એવ વાક્યના બુદ્ધિ મોહયસીવ મેં, કે આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતી તો હવે મૂંઝાઈ રહી છે ભગવાન. તેથી કૃપા કરી તદ એકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો માપનું યામ, કે કૃપા કરી નિશ્ચયપૂર્વક મને એ જણાવો કે આ બંનેમાંથી મારે માટે કરવો કયું વધારે, સૌથી વધારે હિતાવહ છે? શ્રેય, શ્રેય અને પ્રેય ગઈકાલે ચર્ચા કરી ગયા હતા. ફટાફટ બોલો, શ્રેય અને પ્રેય તફાવત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રેય એટલે લાંબા ગાળાનું અને પ્રેય એટલે ટૂંકા ગાળાનું. હરિ બોલ. ધન્યવાદ શશી માતાજી.
તો અહીંયા ફરીથી કહે છે કે જો મૂંઝવણ થઈ રહી છે મને આ બંનેમાંથી એક કૃપા કરીને ક્લિયર કરી દો, તદેકમ વધો, એક બતાવી દો. હવે આમ ગુફામાં જતો રહું હું, ધ્યાન માર્ગમાં આગળ વધી જાઉં, ઓ કરીને બેસી જાઉં હું, અથવા તો જેમ હનુમાનજીએ કર્યું છે. શું કર્યું છે હનુમાનજીએ? તમે જે કાર્ય કરી રહ્યા તમારા માટે, તમારી પ્રસન્નતા માટે એ સદા તત્પર રહેતા હતા. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ને, રામ કાજ કરીબે કો આતુર, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. તો રામ કાજ કરવા માટે સદા તત્પર. તો એવું હું કરું, કૃપા કરીને મને કહો. તો પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. ભગવાન અહીંયા આન્સર હવે અર્જુનજીના પ્રશ્નના આપી રહ્યા છે કે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. કે આ ભૌતિક પ્રકૃતિ અનુસાર જે તે ભૌતિક પ્રકૃતિના 3 ગુણ છે. ગુણોની વાત અહીંયા થઈ રહી છે. કયા કયા ગુણ છે એ જણાવો. ચલો, ભૌતિક પ્રકૃતિનો સત્વગુણ, રજોગુણ, રજોગુણ, તમોગુણ, 3 ગુણ છે. તો જે તે ગુણ સિલેક્ટ કરી કોઈ વ્યક્તિ, જે તે ગુણ સિલેક્ટ કરી, જે તે ગુણનો એના ઉપર પ્રભાવ હોય, તો એ અનુસાર એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને એક સાયકોફિઝિકલ નેચર હોય છે. તો એ નેચર અનુસાર એ કર્મ સિલેક્ટ કરે છે. અને કર્મ કર્યા વિના ભગવાન કહે છે કે એક ક્ષણ માટે પણ તમે રહી શકતા નથી. આપણે થાય કે ના, હું તો બધું છોડીને બેસી ગયો છું, જો કોઈ કર્મ નથી. અરે શ્વાસ તો લેતા હશો તમે, તો એ પણ એક મુજબનો કર્મ જ છે. તો હવે આગળ કહી રહ્યા છે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયનું સદા ચિંતન કરે છે, તો તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. અહીંયા કહી રહ્યા છે પ્રિટેન્ડર. પ્રિટેન્ડર મિથ્યાચારસો ઉચ્યતે. આ પ્રિટેન્ડર બનવું, ઢોંગી બનવું, મિથ્યાચારી બનવું ભગવાનને બિલકુલ પસંદ નથી. અહીંયા એક પિક્ચર આપેલું છે. સાધુનો વેશ છે, પરંતુ અમુક એવી વસ્તુઓ છે એમની પાસે જે એમને શોભા આપતી નથી એમના વેશના અનુસાર. કઈ કઈ છે વસ્તુઓ જણાવો, ન્યૂ પાર્ટિસિપન્ટ્સ. મોબાઈલ છે ઓકે, સ્મોકિંગ મોબાઈલ, કમાન્ડર અને સિગરેટ સિગરેટ હોય છે ને સાધુઓ પાસે. સિગરેટ સ્મોકિંગ ને મોબાઈલ જી, હજી કમાન્ડર કમંડલ તો રાખીશ. કમંડલમાં શું વાંધો છે? આભૂષણો દેખાઈ રહ્યા છે મોટા મોટા. સિલ્વર ઘડા હા, આભૂષણો ધારણ કરેલા છે જે. તો તમે જો કંટાળી ગયા છો સંસારમાં, સંસારમાં તમે છો, પત્ની છે, અરે આખો દિવસ ક્યાંક કુકુ કરે છે, આ ઘરે જાઓ ને માથાકૂટ. તો બહાર ખૂબ હસતા હોય છે ઘણા લોકો, જેમ ઘરમાં પ્રવેશે તો હસવાનું બંધ. એટલે જ નામ પડ્યું છે, શું પડ્યું છે પતિઓનું નામ ઇંગ્લિશમાં? શું કહેવાય છે પતિને ઇંગ્લિશમાં? હસબન્ડ, જે હસવાનું બંધ કરી દે. ઘરમાં આવીને હસવાનું બંધ થઈ જાય છે તો હસબન્ડ એટલે હસબન્ડ છે. જી, તો આવું ઘરમાં ખૂબ કંટાળી ગયા છે, અરે મારા બાળકો છે એ કહેવાનું માનતા જ નથી, એ ખૂબ ઉદ્ધત છે, ખૂબ ડિમાન્ડિંગ છે, તો છોડો ઘરવાર, ચલો હરિદ્વાર. છોડો ઘરવાળી, પકડો પહેલી ગાડી અને ક્યાં નીકળી જાઓ? હરિદ્વાર, ગિરનાર, હિમાલય, ત્યાં નીકળી જાઓ. તો શું કર્યું તમે? તો એ જે ભગવાન આ શ્લોકમાં જણાવી રહ્યા છે, તમે કર્મેન્દ્રિય જે છે એને તો તમે બધું છોડીને, આ ઇન્દ્રિયો દ્વારા બધું છોડીને જતા રહ્યા છો, પરંતુ મનમાં શું ચાલી રહ્યું છે? કારણ કે પ્રવૃત્તિ એવી છે પહેલાની, સતત ઇન્દ્રિયોનું ચિંતન ચાલી રહ્યું છે, ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન ચાલી રહ્યું છે. અરે ત્યાં જઈને જો મનમાં વિચાર આવે કે ગમે તેવી હતી, ગમે તેવી માથાકૂટ કરે, પણ જેવું ઘરે આવું ને તો મને ચા તો પીવડાવતી હતી, ગરમા ગરમ ચા પીવડાવે, અને જમવાનું એ 2 ટાઈમ ગરમા ગરમ આપતી તો હતી. પછી કાં તો મનમાં વિચાર આવે કે હવે હું માંદો થઈ ગયો, હવે કોણ મને દવાખાને લઈ જશે? અરે ઘરમાં હોત તો હવે અત્યારે તો આરામ કરી લે. અરે કેટલી વરસાદ પડી રહી છે, મારા ઘરમાં તો કેટલી ફેસિલિટી હતી. આવી રીતે જો મનમાં સતત વિષયોનું ચિંતન છે, અને ઘણા દાખલા તો તમે જોયા જ હશે, સાંભળ્યા હશે કે અહીંયાથી બધું છોડીને જતા રહ્યા છે અને ત્યાં જઈને પછી બીજા વિવાહ કરી લે છે. તો આવી રીતે કરો છો તો ભગવાન કહે છે મિથ્યાચારસ ઉચ્યતે, પ્રિટેન્ડર છો તમે, ઢોંગી છો, ને ભગવાનને આવા ઢોંગી બિલકુલ પસંદ નથી. તો એના કરતા ભગવાન જે આપણને સમજાવી રહ્યા છે આ અધ્યાયમાં એ છે કે મનથી તમે સંન્યાસી થઈ જાઓ અને તનથી તમે સંસારી રહો.
તો ખૂબ સુંદર ઉદાહરણ અહીંયા આવી રહ્યું છે. ભરત મહારાજની ગઈકાલે ચર્ચા કરી હતી. શ્રીમદ ભાગવતમનો આ પ્રસંગ છે. મહારાજ ભરત કરીને ખૂબ મોટા સમ્રાટ થઈ ગયા ભારતમાં, જેમના એવું કહેવાય છે જેમના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. તો એ જે સમયે આખું રાજ્યપાઠ હતું, 5 પુત્રો હતા, એક પત્ની હતી એમની તો ગુણવંતી. તો જ્યારે એક એવો સમય આવ્યો એમના લાઈફમાં કે અલગ અલગ આશ્રમ હોય છે, તમને ખબર છે ને, બ્રહ્મચારી આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ. તો એ વિચારે છે કે હવે મારે વાનપ્રસ્થમાં જવાનું છે, કારણ કે ગુરુકુળમાં એજ્યુકેશન લેતા તો એ લોકોને ખબર હતી કે મારા જીવનનો હાયર પર્પઝ આ ભોગ વિષયો નથી. બસ અહીંયા આવ્યા છો, ભોગ ભોગવો અને નીકળી જાઓ, ફરીથી બીજા યોનિમાં જવાની તૈયારી કરો, આ નથી. તો જીવનનો હાયર પર્પઝ એમને ખબર હતી કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમના મનમાં હતી. ભગવત પ્રાપ્તિનો એમને ક્લિયર હતું કે મારો જે ઇન્ટેન્શન છે. તો નીકળી જવા રેડી થતા હતા. તો એ વખતે એમના પત્ની ખૂબ રોકે છે, બાળકો ખૂબ રોકે છે, પણ રોકાતા નથી. બધું છોડીને, આટલો તમે વિચાર કરો, આપણી પાસે તો થોડું ઘણું કઈ છે અને એ પણ આપવું પડે, એનું પણ ત્યાગ કરવું પડે, તો કેટલો આપણા તો જાન ઉપર આવી જાય છે. પરંતુ આ તો સમ્રાટ છે આખા પૃથ્વીના, એવું નહીં ભારતના જ. તો પણ જ્યારે છોડી દેવાનો સમય આવે તો પહેલાના એટલે પહેલાના રાજાઓને રાજર્ષિ તરીકે પણ ઓળખવામાં આવતા, કારણ કે રાજા તો છે પણ સાથે ઋષિની પણ ક્વોલિટી ધરાવે છે. તો એ નીકળી પડી છે. ગંડકી નદી અત્યારે નેપાળમાં છે, એની કિનારા પર જાય છે અને ખૂબ ધ્યાન તપ કરે છે, યજ્ઞ કરે છે. આપણે જોઈશું આજના અધ્યાયમાં કે જે તે યુગ મુજબ યુગ ધર્મ છે, યજ્ઞ છે. તો એ હવન કરી રહ્યા હતા અને એક દિવસ એવી ઘટના બને છે કે એ નદીની પાસે એમને ખૂબ કોલાહલ, ખૂબ શોરગુલ સંભળાય છે. તો એ જોઈ છે કે શું થઈ રહ્યું છે. તો એક હિંસક પશુ હતો, એક નાના એક હરિણીના પાછળ પડી રહ્યો હતો, દોટ મૂકી હતી એને પકડવા માટે. અને હરિણી જે હતી એ ગર્ભસ્થ હતી ને પોતાના બાળકની ખૂબ ચિંતા હતી એને. તો એટલે પોતાનો પ્રાણ બચાવવા દોડી રહી હતી ને સામે નદી આવી તો એને છલાંગ લગાવી દીધી, કૂદકો મારી દીધો નદીમાં. અને જેવો કૂદકો માર્યો ને એ સમયે એનો પ્રસવ થઈ ગયો અને નાનકડા એવા હરણને એણે જન્મ આપ્યો. અને હરણને જ્યારે જન્મ આપ્યો અને પોતે તો પછી નદીમાં તણાઈ ગઈ. તો એ નદીમાં જ્યારે તણાઈ ગઈ તો ભરત મહારાજ આ ઘટના જોઈ છે તો એમને ખૂબ દુઃખ થાય છે કે અરે કેવું ભાગ્ય કહેવાય નાનકડા હરણને. કારણ કે ભક્તો છે કરુણા, અર્જુનજીને આપણે જોયું કે કરુણા મનમાં હોય છે, સ્વાભાવિક છે. તો કરુણા આવે છે કે, તો અત્યાર સુધી ઠીક હતું કે કરુણા આવી, એ થોડો નાનો છે ત્યાં સુધી એની દેખભાલ કરી, પરંતુ થાય છે શું કે એની અંદર આસક્તિ થઈ જાય છે. તો ગઈકાલે આપણે જોયું ને, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ પણ જાયતે, કે ધીરે ધીરે આસક્તિ થાય છે ને સતત ધ્યાન કરવાથી, તો આસક્તિ તમને ફસાવી દે છે. આસક્તિ હોવી જોઈએ નહીં. અહીંયા આસક્ત થઈ ગયા છે હરણમાં, જ્યાં જાય ત્યાં હરણનું બચ્ચું સાથે ને સાથે. અરે યજ્ઞની લાકડીઓ ભેગી કરવા જાય ત્યાં પણ હરણનું બચ્ચું સાથે ને સાથે છે. નાનકડો તો ત્યાં સુધી તો ખભા પર આવી જતો, પછી થોડો મોટું થાય છે તો અહીંયા ત્યાં કૂદકા મારે છે. તો એક દિવસ એવું જ થયું. એ તો પોતે હવન કરી રહ્યા હતા અને જોયે છે શું, તો થોડું મોટું હતું, અહીંયા ત્યાં કૂદકા મારતા મારતા એમની દૃષ્ટિથી દૂર થઈ ગયું. તો એ શોધવા લાગ્યા ભરત મહારાજ કે અરે હરણનું બચ્ચું ક્યાં છે, હરણનું બચ્ચું ક્યાં છે. અને યજ્ઞમાં પણ પછી મન લાગે નહીં અને એને શોધતા શોધતા નીકળી જાય છે. અને નીકળી જાય છે, આ બધી ઘટનાના પિક્ચર છે જો. તો શું થાય છે કે એને શોધતા શોધતા એમનો પગ લપસી પડે છે અને એ થોડું ટેકડી જેવું હોય એના ઉપરથી પડીને એમનું મૃત્યુ થાય છે. અને એ જ સમય સતત ચિંતન હતું હરણનું. તો શ્રીમદ ભગવદ્ ગીતા 8મો અધ્યાય ને શ્લોક નંબર 5 છે આઈ થિંક. યમ યમ વાપી સ્મરન ભાવ ત્યજંતી કલેવરમ, કે અંત સમય મૃત્યુ કલેવરમ એટલે કે આ દેહનું ત્યાગ કરતી વેળાએ, મૃત્યુ વેળાએ જે ભાવનું સ્મરણ કરો છો એ ભાવને તમે પ્રાપ્ત કરો છો. ભગવદ્ ગીતામાં ભગવાન ખૂબ ક્લિયરલી કહી રહ્યા છે. પછી કહે છે કે અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, મારું જો સ્મરણ કરશે અંત સમયમાં તો તને છે એ મારા ધામની પ્રાપ્તિ થશે. પરંતુ જે ભાવની પ્રાપ્તિ સ્મરણ કરશે તો એ ભાવની પ્રાપ્તિ થશે. હરણનું સ્મરણ કરે છે તો હરણની યોની એમને નેક્સ્ટ યોની જે છે એ હરણની મળી છે. હરણની યોનીમાં જન્મ લેવું પડે છે, વિચાર કરો. તો હરણની યોનીમાં જ્યારે જન્મ લે છે ભરત મહારાજ, તો એ સમયે વિચાર કરે છે કે હવે આ યોનિથી કેવી રીતે છુટકારો થાય. તો એક ઋષિ મુનિઓ હતા, એમનો એક આશ્રમ હતો, ત્યાં જઈને રહેતા હતા. ખૂબ ઓછું જમતા હતા, એ પણ ઉચ્છિષ્ટ. સાધુ સંતોનો અને ઋષિ મુનિઓનો જે ભક્તો છે, વૈષ્ણવો છે, એમનો ઉચ્છિષ્ટ ખાવાનું ખૂબ મહત્વ છે. જ્યારે શ્રીમદ ભાગવતમમાં નારદજીનો આપણે પ્રસંગ સાંભળીએ ત્યારે એનું મહિમા આપણને ખબર પડે છે
એમનું ઉચ્છિષ્ટ એમની આજ્ઞાથી લેવું જોઈએ. અને જ્યારે લઈએ ત્યારે આપણા બધા જ પાપ કર્મો છે એ નાશ પામે છે. તો સેમ અહીંયા આ હરણ રૂપમાં જે ભરત મહારાજ હતા એમની સાથે થયું ને થોડાક સમય પછી એવું થયું કે કોઈ કારણસર આગ છે એ લાગી ગઈ, અગ્નિ જે છે આખા આશ્રમમાં. તો એમણે પોતાને બચાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં અને ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું હરણની યોનિમાં. પછી ત્રીજી વખત જ્યારે જન્મ થયો ત્યારે બ્રાહ્મણ કુળમાં એમને જન્મ મળે છે. બ્રાહ્મણ કુળમાં જન્મ મળે છે તો પછી કઈ બોલતા જ નથી, કારણ કે ભક્ત હતા ને તો એમને પહેલાના 2 જન્મ સ્મરણ હતા. તો એ વિચાર કરે છે બોલું તો ફસાઉં છું, આ વખતે તો બોલવાનું જ નથી, મૌન રહીશું. તો મૌન રહે છે. તો ઘણી વખત લોકો છે ને રહેન સહેન ઉપરથી જજમેન્ટ છે એ કરતા હોય છે. તો એમને પણ જજમેન્ટ કરવા લાગી છે અને એમનું નામ પાડી દે છે. શું નામ પાડી દે છે? જડ ભરત. જળ ભરત. જડ ભરત એમનું નામ પાડી દે છે. જડ અરે ભરત. જડ છે, આ જડ તો ભરત. કઈ બોલતો જ નથી, આ તો જડ છે, અરે આ તો બુદ્ધુ છે, એવું માનવા લાગી જાય છે. અને જયારે થોડા મોટા થાય છે ત્યારની એ ઘટના છે કે એમના ઘરવાળા એમના ભાભીને મોકલે છે કે જાઓ તમે ખેતરમાં ખેતીની દેખભાલ કરો. એ જઈ રહ્યા હતા તો એમની ત્યાંથી એક કહેવાય કે ગ્રુપ જઈ રહ્યો હતો, ગુંડા હોય ને લુટેરાઓ એમનું. તે લુટેરા જે કાલી માતાના ભક્તો હતા. તો એમણે શું કર્યું કે આ જડ ભરતજીને એમને બલિ આપવાની હતી. તો બલિ કોને આપવાય? તો એમની દૃષ્ટિ પડી ગઈ જડ ભરત ઉપર. તો કે છે અરે આ તો હૃષ્ટપુષ્ટ છે ને સામેથી ચાલીને આવે છે અને આમે આ કાંઈ બોલતું તો છે નહીં, ચલો એને જ પકડીને લઈ જઈએ. તો એને લઈને જતા રહે છે અને કાલી માતા સામે મૂકી દે છે એનું જે શીશ નમાવીને. અને પ્રહાર કરવાના જ હતા જે હથિયાર હોય છે એનાથી બલિ આપવા. એ જ સમયે કાલી માતા છે પ્રકટ થાય છે અને ખૂબ ગુસ્સે થાય છે. કોના ઉપર? જે કાલી માતાના ભક્તો હતા, એટલે કે જે કાલી માતાની પ્રસન્નતા માટે બલિ આપવા જઈ રહ્યા હતા, એના ઉપર ગુસ્સે થઈ એ બધાનો સંહાર કાલી માતા કરી દે છે. શું કામ? કારણ કે બધા દેવી દેવતાઓ છે એમને પણ નથી ગમતો કે કોઈ વૈષ્ણવોને હેરાન કરે. એમને પણ વૈષ્ણવો અતિ પ્રિય છે. જે ભગવાનના ભક્તો છે વૈષ્ણવો છે એ અતિ પ્રિય છે. તો એ એમના પોતાના ભક્તોનો સંહાર કરે છે અને જળ ભરતની રક્ષા કરે છે. એની પાછળ એક હજી ઘટના બને છે કે રાજા રાહુગણની પાલકી જઈ રહી હતી વનમાંથી અને ત્યાંથી જળ ભરત પણ પ્રસાર થઈ રહ્યા હતા. તો પાલકી ઉપાડવા માટે એક માણસની કમી થઈ ગઈ. તો પછી સૈનિકોને આદેશ આપ્યો રાજાએ કે જાઓ કોઈને જે મળે એને પેલા લઈ આવો. તો એમની પણ દૃષ્ટિ પડી ગઈ જળ ભરત ઉપર. તો આ તો ખૂબ હૃષ્ટપુષ્ટ છે, ચલો આના કરતા તો સારું કોઈ મળે નહીં આપણને આવા વનમાં. તો એને લઈને જાય છે ને કહે છે આ પાલકી ઉપાડો રાજાની. અને પાલકી ઉપાડે છે, પરંતુ એ ભક્ત છે તેમના મનમાં કરુણા છે જીવ માત્ર પ્રત્યે. તો જે ભક્તો છે ને એ માત્ર માનવો પ્રતિ નહીં, કારણ કે ભગવાન કહે છે કે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. બધી જ યોનિઓ જે છે એ અહમ બીજ પ્રત પિતા, બધી યોનિઓનો બીજ આપનાર પિતા હું છું અને બધા મારા જ અંશો છે. તો એ જાણતા હતા. તો એ કીડીઓ નીચે હોય, નાના નાના ઇન્સેક્ટ હોય, એના ઉપર મારું પગ ના આવી જાય, એમને હાનિ ના પહોંચે, એટલા માટે નીચે જોઈને અહીંયા કોઈ જીવજંતુ દેખાય તો અહીંયા ઠેકડો મારે, અહીંયા કોઈ જીવજંતુ હોય તો ત્યાં ઠેકડો મારે. આવી રીતે જઈ રહ્યા હતા તો રાજાની પાલકી તો આખી હલક ડુલક થવા લાગી. રાજાને થયું કે આ પણ મૂર્ખ માણસ આવી ગયો છે, ખૂબ ગુસ્સે થઈ જાય છે અને એ કહે છે કે રોકો પાલકીને. અને નીચે ઉતરીને ન કહેવાના એટલા બધા શબ્દો સંભળાવે છે જળ ભરતને, કારણ કે વિચારે છે આવું તો કેવું મૂર્ખ માણસ છે, પાલકી ઉપાડતા નથી આવડતી. અને પછી અત્યાર સુધી તો ચૂપ હતા જળ ભરત. આપણે જોયું ને કે લોકો તો એનાથી જજમેન્ટ કરી દે, પરંતુ જયારે બોલવાની શરૂઆત કરી છે તો આપણે પણ કોઈને જોઈને એને જજ કરવું જોઈએ ને. એ ખૂબ જ વિદ્વાન હતા. જયારે એમને પ્રતીત થાય છે એ પોતાનું બધું જણાવે છે કે હું તો રાજા ભરત હતો, મારા 2 જન્મ પ્રીવિયસ જન્મની વાત કરે છે. પછી આવું થયું, હરણમાં આસક્તિ થઈ જેના લીધે હરણની યોની ને પછી હરણની યોની પાછળ આ જન્મ મને મળ્યું છે. તો એટલા માટે અહીંયા કોઈ મારાથી અપરાધ ન થાય એટલો હું ધ્યાન રાખી રહ્યો છું. તો એ રાજાને ત્યારે ખબર પડે છે અરે હું તો નાનકડો એવો રાજા છું, આ તો કેટલા મહાન સમ્રાટ હતા. તો આવું જ્ઞાન જયારે પ્રાપ્ત કરે છે પછી ક્ષમા માંગી રહ્યા છે. અહીંયા આપણે જોઈએ છે એમની શરણે જાય છે. તો આ સુંદર કથા આપણે લીધી સમજવા માટે એ કર્મ જે છે એ કેવી રીતે આપણને બાંધે છે. આજનો જે અધ્યાય કર્મયોગનો છે, હજી આગળ એના ઉપર આપણે ચર્ચા કરીએ. આપણે જોયું ને કે એના પહેલા જે ચર્ચા કરી સાધુના વેશમાં કે તમે મનથી ઇન્દ્રિયોના વિષયોનું ત્યાગ નથી કરી દીધું, માત્ર તનથી કરી દીધું છે તો કોઈ લાભ નથી. આટલો મોટો સામ્રાજ્યનો ત્યાગ કરીને ગયા ભરત મહારાજ, પરંતુ હરણમાં આસક્તિને લીધે આવું થયું ને એમને 2 હજી જન્મ લેવા પડે. તો સેમ વે
આપણે આ સમજવાની જરૂર છે જે ભગવાન અહીંયા કર્મયોગ અધ્યાયમાં આપણને થાય કે અમે તો કર્મયોગ જ તો કરી રહ્યા છે, આખો દિવસ જે કર્મ કરી રહ્યા છે એ કોઈ આપણો કર્મયોગ નથી. એ તુચ્છ કર્મ આપણે કરી રહ્યા છીએ પોતાના જીવન નિર્વાહ માટે. આપણે લાગે છે કે રોજ સવારે અમે ઉઠીએ છીએ, ઓફિસ માટે તૈયાર થઈ જાય, અમે તો હા પૂજા પણ ટીંગ 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 2 મિનિટ આમાં આરતી પૂજા કરી દઈએ, ઓમ જય જગદીશ હરે, અને ધ્યાન ત્યાં છે ટિફિનમાં શું આપ્યું છે, હા અરે હજી નથી બન્યું, જલ્દી કરો. આવી રીતે આપણી પૂજા છે, આવી રીતે આપણું કર્મ છે, ને આ ટિફિનના ડબલા લઈને જઈએ ને કામ ઉપરથી આવીએ તો આપણું તો મોઢું એવું છે કે જોવા જેવું નથી. ઘરમાં આવીને બધું ફ્રસ્ટ્રેશન ઓફિસનું છે, રસ્તામાં કોઈ મગજમારી કરી હોય, દિમાગમારી કરી હોય, તો એ ઘરે આવીને આપણે ખૂબ જ સરળતાથી ઘરવાળા ઉપર એ રેડી દેતા હોય છે. તો આને પછી આપણે ઉપરથી કહી રહ્યા છે કે અમે કર્મયોગ કરી છે, કર્મ પ્રધાન ભગવદ્ ગીતામાં કીધું છે. તો આ કોઈ કર્મયોગ નથી. કર્મયોગ કોને કહેવાય આજે આપણે ભણીએ. તો પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. આ સમજાવવા માટે એક સુંદર ઉદાહરણ છે અહીંયા. કોનું ઉદાહરણ છે બોલો? અહીંયા કોના દર્શન કોના થઈ રહ્યા છે એ જણાવો પહેલા તો. જગન્નાથ મહાપ્રભુ. જગન્નાથ મહાપ્રભુની અત્યારે જ રથયાત્રા ગઈ ને, તો તમે જોયું હશે રથયાત્રામાં પણ બધા ક્લીનિંગ કરતા હોય છે રથયાત્રામાં વચ્ચે. તો આ જે પ્રથા છે ક્યારથી શરૂ થઈ તો એ સમજ. કોણ છે આ બોલો જે વાસિંદુ વાળી રહ્યા છે, ક્લીનિંગ કરી રહ્યા છે? રાજા પ્રતાપભાઈ. રાજા ઇન્દ્રધુમ્ન. પ્રતાપ રુદ્ર. ઇન્દ્રધુમ્ન. તો રાજા પ્રતાપ રુદ્ર એટલા મહાન ભક્ત હતા, પોતે રાજા હતા, પણ જ્યારે જ્યારે જગન્નાથજીની રથયાત્રા જાય ને તો પોતે પોતાના હાથથી પોતે ઝાડુ લઈને આખી ક્લીનિંગ કરતા હતા. તો આ છે કર્મયોગ કે તમે ઇન્દ્રિયોને તમે વશમાં રાખો, મનને તમે કંટ્રોલમાં રાખો. જો આ જે બાહ્ય ઇન્દ્રિયો છે એના દ્વારા તો જે કઈ નિયત કર્તવ્ય છે કર્મ તો તમારે કરવાનું છે, પરંતુ મનથી ઇન્દ્રિયના વિષયોનું તમારે કંટ્રોલ રાખવાનું છે. જે આનું પરફેક્ટ ઉદાહરણ તરીકે આ રાજા પ્રતાપરુદ્ર છે, જે અત્યારે પણ આપણે જોઈએ તો એમના જે વંશજો છે ને જગન્નાથપુરીમાં એ વાસિંદો વાળતા હોય છે રથયાત્રાની સમક્ષ સોનાનો ઝાડુ લઈને. પણ એ તો માત્ર ફોર્મેલિટી છે, અથવા આપણા સિટીમાં પણ હોય તો કલેક્ટર પણ આવે છે. અત્યારે માત્ર ફોર્મેલિટી કરી છે, પરંતુ એ સમયે જે રાજા જે ભાવથી કરી રહ્યા છે એ છે વાસ્તવમાં જે કર્મયોગની ભગવાન વાત કરી રહ્યા છે એ. તો તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, નિયતમ કુરુ કર્મ ત્વમ, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. ભગવાન સમજાવી રહ્યા છે કે કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. અરે તમે તો પોતાનો પણ નિર્વાહ નહીં કરી શકો તો પછી કર્મનો ત્યાગ કરવાનો કોઈ લાભ નથી. અહીંયા પણ ખૂબ મહાન આચાર્યનું ઉદાહરણ છે આ ફોટોમાં. બોલો કોના દર્શન થઈ રહ્યા છે? ચલો એડમિન બોલી દો. ભક્તિ વિનોદ ઠાકોર. હરે કૃષ્ણ. ભક્તિ વિનોદ ઠાકોર. ચલો ભક્તિ વિનોદ ઠાકોર રાજ કી જય. આપણા ગુરુ શિષ્ય પરંપરામાંના એક મહાન આચાર્ય છે શ્રીલ ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ, અને આપણા જે શિક્ષા ગુરુ એટલે કે શ્રીલ પ્રભુપાદજીના ગુરુના પિતા છે. આપણા તો ગુરુ શિષ્ય પરંપરામાં પણ આવે છે, અને આપણા શ્રીલ પ્રભુપાદજીના ગુરુના પિતા પણ એ છે. તો એમનું ઉદાહરણ શું કામ આપણે લીધું અહીંયા? કારણ કે એ પોતાના જીવનમાં આ ભક્તિ યોગને અને કર્મયોગને ઉતારીને એમણે બતાવેલું છે. એ તો એ સમય મેજિસ્ટ્રેટ હતા, જે સમયની વાત છે, લગભગ આજથી 500 વર્ષ પૂર્વે. તમને ખ્યાલ છે કે નહીં, 500 વર્ષ પૂર્વે તો ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા. અત્યારે થોડાક વર્ષો પૂર્વની જ વાત છે આ, જ્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ્ય હતું એ સમયની ઘટના છે. તો તમને બધાને ખ્યાલ છે કે એ સમયે કોઈને વકીલ બનવું હોય, બેરિસ્ટર બનવું હોય તો પણ વિદેશ જઈને અભ્યાસ કરીને આવતા હતા. એ સમયે એ મેજિસ્ટ્રેટ હતા, ને એમનું જે કર્મયોગની વાત થઈ રહી છે, તો કર્મ એટલો પરફેક્ટલી કરતા હતા ને કે જે કાર્ય કરવા માટે બીજાઓને અથવા અંગ્રેજોને વીક્સ લાગતા હતા એ કાર્ય તો એ અમુક કલાકોમાં જ કરી દેતા હતા. એક સમય એવો આવે છે એમના જીવનમાં કે વિચારે છે હવે મારે રિટાયરમેન્ટ લઈ લેવી છે, કારણ કે ભક્તિમાં હવે આગળની જે લાઈફ છે એ મારે વિતાવવી છે.
તો એ છોડી દે છે કામ છોડવા માટે કહી આવે છે. પરંતુ અંગ્રેજો શું કરે છે, આખી ટીમને મોકલે છે એમને કન્વિન્સ કરવા કે નહીં તમે કામને છોડતા નહીં, કારણ કે તમે કામ છોડી દો છો, તમે તો અમુક કલાકમાં જ કરી આપો છો કામ, એ જ કામ બીજાઓને કરવા તો કેટલાક દિવસો લાગે છે. તો પછી એમના માટે આ એકમાત્ર એવા ભારતીય છે કે જેમના માટે અંગ્રેજોએ એક આખી ટ્રેન, 4 બોગીની ટ્રેન અને એમના ઘરથી લઈને ઓફિસ સુધી રેલવે ટ્રેકનું નિર્માણ કરાવડાવ્યું. અને એમને કહેવામાં આવ્યું કે તમે આમાં બેસીને ઓફિસે આવો, અમુક કલાક બેસો, કાર્ય કરો ને તમે ટ્રેનથી જલ્દી ઘરે પહોંચી જશો. તો ટ્રેનથી પાછા ઘરે જાઓ ને તમારી ભક્તિ પણ થશે ને અમારું જે કાર્ય છે એ પણ અટકશે નહીં. તો આવી રીતે તો ભગવાન આગળ ભગવદ્ ગીતામાં કહે છે કે દક્ષ, મારા જે ભક્ત છે એ દક્ષ હોય છે. તો આવા દક્ષ છે આ આપણા શ્રી ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ. ખૂબ સુંદર સુંદર ભજનોની રચના એમના દ્વારા કરવામાં આવેલી છે. આપણે જે ગાતા હોય છે નિયમિત, જય રાધા માધવ, એમના દ્વારા જેની પણ રચના કરવામાં આવેલી છે. તો ટાઈપ્સ ઓફ કર્મ જે આપણે ભણવાના છે આજના અધ્યાયમાં. વિકર્મ, વિકર્મ મતલબ ખોટા કાર્યો, ઇન શોર્ટમાં ભણીએ તો શાસ્ત્રોની વિરુદ્ધ જે કંઈ કરવામાં આવી, વિરુદ્ધ એટલે વિકર્મ. અને કર્મ, કર્મ એટલે કે જે શાસ્ત્રમાં આદેશ છે એ પ્રમાણે જો કર્મ કરીએ તો એ છે કર્મ. ભૌતિક પ્લેટફોર્મ ઉપર જે સારું કામ છે, આપણે કહીએ ને કે ના સારું કર્મ કરવું જોઈએ, સારી પ્રતિક્રિયા આપે છે, શાસ્ત્રોમાં નિર્દેશ કર્મ કરીએ તો કર્મ છે, અથવા સકામ કર્મ આપણે કહેવામાં આવે છે કે ફળની ઈચ્છા હજી ત્યાં છે. પછી આવે છે એક નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે કે નિસ્વાર્થ થઈ, નહીં કોઈ ફળની આશા. નિષ્કામ એટલે કામ એટલે કે ફળ, ફળ પ્રત્યે આસક્તિ, ફળની ઈચ્છા વગર. તો આ છે નિષ્કામ કર્મ. અને સૌથી મહત્વનું જે શીખવાનું છે એ છે અકર્મ. તો આપણે જે કંઈ ભક્તિમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બધું જ છે અકર્મ. કારણ કે જ્યાં સુધી બેલેન્સ છે તમારી પાસે, કયું બેલેન્સ? પાપ અને પુણ્ય બંને બેલેન્સ જ્યાં સુધી છે ત્યાં સુધી જન્મ મૃત્યુનો ચક્ર શરૂ રહેવાનું છે. આ ઝીરો જ્યારે થઈ જશે ને ત્યારે આપણને આ ભૌતિક જગતથી મુક્તિ મળે છે. તો ઝીરો ક્યારે થાય છે? જ્યારે આપણે અકર્મ કરીએ એ સમયે. અકર્મ કયું છે? તો શોર્ટમાં કહીએ તો આપણી જે લાઈફ છે સેલ્ફ સેન્ટર્ડ છે. તો સેલ્ફ સેન્ટર્ડ લાઈફમાં તો આપણે સકામ કર્મમાં છીએ. તો આપણે જ્યારે કેન્દ્ર ચેન્જ કરી નાખીએ કે સેન્ટરમાં કૃષ્ણને લઈ આવીએ તો એ થઈ જાય છે આપણું અકર્મ. જે કંઈ પણ કરી રહ્યા છે, આ ધારો કે કોઈ ગૃહિણી છે તો રસોઈ બનાવવું એનું કર્મ છે, તો રોજ રસોઈ બનાવો છો, હવે પણ રસોઈ બનાવો, પરંતુ ભાવ ચેન્જ થઈ જાય. કારણ કે કૃષ્ણ ભાવનામૃત, ભાવના ચેન્જ કરવાની છે, ભાવ ચેન્જ કરવાનું છે, કોન્શિયસનેસ ચેન્જ કરવાની છે. હવે પણ રસોઈ બનાવો, પણ આ હું મારા સ્વામી માટે બનાવું છું, આ તમારા ઠાકોરજી માટે બનાવી રહી છું. આ ભાવથી તમે રસોઈ બનાવો. કોઈ ઓફિસે જાય છે, કોઈ બિઝનેસ કરે છે, તો અરે આનાથી જે કંઈ પણ મારી ઇન્કમ થશે ને એનું તો હું જેટલો બની શકે, આમ શાસ્ત્રો તો 50% કહે છે, તો ઠીક છે 10% જે છે એ હું ભગવાનના જે નામ પ્રચાર છે અથવા તો જે મંદિર નિર્માણ છે એના માટે હું આપીશ, ભક્તિમય કાર્યમાં હું આપીશ. અથવા તો અમારા સંતાનો છે તો એમને પણ એ જયારે મોટા થાય તો જે તે કરિયર ચૂઝ કરે, જે તે બને, એની સાથે સાથે એમને અમે આજે આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ છે, ભગવદ્ ગીતાનો પ્રચાર છે, એ પણ કરવા માટે અમે પ્રેરિત કરીશું. આમ વિચારીને બાળકો પણ આવું વિચારીને સ્ટડી કરે છે તો એને કહેવાય છે અકર્મ. તો ઘણા લોકોને થાય છે કે અરે સારા લોકો સાથે જ ખોટું કેમ થાય છે, એમની સાથે જ ખરાબ કેમ થાય છે, મેં તો ક્યારેય કોઈનું ખોટું વિચાર્યું નથી, મારા સાથે જ આવું કેમ? તો આનો ઉત્તરમાં શ્રીલા પ્રભુપાદજી ભાવાર્થમાં એક સુંદર ઉદાહરણ આપે છે કે બેમ્બુ, ચાઇનીઝ બેમ્બુ જે હોય છે ને એને જયારે ઉગવવામાં આવે છે ને તો કહેવાય છે કે 6 મહિના સુધી, 6 મહિના છે કે વર્ષ છે, ભૂલાઈ ગયું છે મારાથી, 6 વર્ષ છે કે મહિના છે કે ઉગતું જ નથી? 6 વર્ષ હોય નથી. 6 વર્ષ સુધી વિચાર કરો. આપણે કોઈ એટલા પેશન્સ હોય છે આપણમાં? આપણે તો કંઈક પ્લાન્ટિંગ કરી, તરત જ બીજ વાવ્યું છે તો તરત જ થોડાક દિવસોમાં આપણે તો રોજ ચેક કરતા હોય છે, અરે આ ઉપર કઈ સ્પ્રાઉટ થયું કે નહીં, એ ગ્રો કરે છે કે નહીં, આપણે જોતા હોય છે તરત જ, નાના નાના પાંદડા આવ્યા કે નહીં. 6 વર્ષ સુધી એમાં તો કઈ આવે જ નહીં. આપણને લાગે કે અરે આ તો મરી ગયો છે, બીજ જે છે વાવેલું છે એ તો મરી ગયું છે, કઈ એનો પ્લાન્ટ આવવાનું નથી. પરંતુ જેમ 6 વર્ષ પણ થાય છે તરત જ એટલી ઝડપથી, એટલો સ્પીડથી ગ્રો થઈ જાય છે કે વિચાર કરો, એ 2-3 માળની બિલ્ડિંગ હોય ને લગભગ એટલી જે છે હાઈટ ને કેચ કરી લે છે. તો વિચાર કરો આપણને થતું હતું કે 6 વર્ષ સુધી કાંઈ ન થયું, અરે એના જે બેઝ છે, એનો જે રૂટ છે એ પાકા થયા એ સમય, અને હવે જ્યારે એનો સમય આવ્યો પર્ટિક્યુલર ત્યારે એ ફટાફટ ગ્રો કરી ગયું.
તો આ કઈ ફટાફટ ગ્રો નથી કર્યું, આ તો 6 વર્ષની પ્રક્રિયા ચાલુ હતી. સેમ આપણે કહીએ ને, પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય છે ત્યારે એકદમથી ફૂટે છે. તો અરે અત્યારે એના કર્મ જે પહેલાના સંચિત સારા કર્મ હતા એના લીધે અત્યારે એની સાથે સારું સારું થઈ રહ્યું છે, પરંતુ ક્યારે ને ક્યારે, કારણ કે બીજ વાવેલું છે પાપ કર્મોનું, અત્યારે પણ વાવી રહ્યા છે, તો એનું ફળ ક્યારે ને ક્યારે તો સમક્ષ આવવાનું છે. અને પછી આ જેવી રીતે ચાઇનીઝ બેમ્બુ ફટાક દઈને ગ્રો કરે છે, તો સેમ વે એને પણ પતન થવા, ફોલ ડાઉન થવા વાર લાગશે નહીં, જ્યારે એનું જે સમય છે પાપી પ્રતિક્રિયાનો આવી જશે ત્યારે. યજ્ઞાર્થાત કર્મણ્યો અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. કે વિષ્ણુ પ્રત્યાર્થે એટલે કે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે, યજ્ઞ એટલે ભગવાનનું જે એક અવતરણ છે. આકુતિ, આઈ થિંક આકુતિ એમના માનતા હતા ને, હા. એમના દ્વારા જે યજ્ઞ થયું હતું શ્રીમદ ભાગવતમાં છે. અને પિતાજીનું નામ શું હતું? કશ્યપ. શ્રીમદ ભાગવત નહીં, ઋષિ હતા, નામ skip રુચિ. થઈ. રુચિ. હા, રુચિ મહારાજ. તો એમના દ્વારે ભગવાનનું યજ્ઞ રૂપમાં ભગવાન પોતે જ જન્મ લે છે. એટલે યજ્ઞ અર્થાત કર્મણો એટલે બીજું કઈ નથી. યજ્ઞ અર્થાત એટલે વિષ્ણુ પ્રીત્યાર્થી, મતલબ કે વિષ્ણુ કૃષ્ણ એક જ છે, તો કૃષ્ણ પ્રીત્યાર્થી એટલે કે કૃષ્ણની પ્રસન્નતા અર્થે જે કઈ કાર્ય કરીએ, કરવું જોઈએ ભગવાન કહી રહ્યા છે. જો ન કરીએ તો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન, તો કર્મનું બંધન થાય છે. માટે કોંતે હતું તેમની એટલે કે વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર, એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. તો મુક્તિનો આ જ એક રસ્તો છે કે જે કંઈ કરી રહ્યા છો કોની પ્રસન્નતા માટે કરવું જોઈએ, એ આપણે કૃષ્ણની પ્રસન્નતા માટે કરવું જોઈએ. તો અલગ અલગ યુગ પ્રમાણે શ્રીમદ ભાગવતમનો એક શ્લોક છે જેના આધારે અહીંયા આ એક્સપ્લેનેશન છે. યુગ પ્રમાણે યુગ ધર્મ છે, યજ્ઞ છે. સતયુગ હતું તો એ સમયે હતું ધ્યાન, એ હતું એ યુગનો યજ્ઞ, કે ધ્યાન દ્વારા પ્રાપ્તિ થતી, કારણ આયુષ્ય પણ ઘણું હતું, લાખ વર્ષ જેટલું. પછી આવે છે ત્રેતાયુગ, તો ત્રેતાયુગમાં 10,000 જેટલું આયુષ્ય રહે છે. અને પછી એ સમયનું જે, કારણ કે સતયુગની ઘટના આપણે જોઈએ, કરદમ ઋષિની ઘટના શ્રીમદ ભાગવતમાં આવશે, 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. પછી ધ્રુવ મહારાજ ના પ્રસંગમાં આવે છે કે ભગવાને 36,000 વર્ષનું એમને રાજ્ય આપ્યું હતું ધરાતલ ઉપર. પછી આવે છે ત્રેતાયુગ. ત્રેતાયુગનો યુગ ધર્મ હતું હવન યજ્ઞ. કયું? જે આપણા બધાનું પ્રિય છે ને, યજ્ઞ એટલે આપણને એક જ ખબર હોય છે, સ્વાહા આવાજ. ત્રેતાયુગની વાત કરું છું. ત્રેતાયુગમાં યજ્ઞ એટલે કે હતું સ્વાહા વાળું યજ્ઞ. તો એ યજ્ઞ અત્યારનો યુગ ધર્મ નથી. ત્રેતાયુગમાં હતું પોસિબલ. પ્રભુ શ્રી રામનો જે જન્મ હતો એ યજ્ઞ દ્વારા જ. કયા યજ્ઞ દ્વારા થયું હતું? અશ્વમેઘ યજ્ઞ. નહીં, ના, એ મહાભારત. મહારાજ દશરથે યજ્ઞ કરાવ્યું હતું, પુત્ર કામેષ્ટી યજ્ઞ, જેના દ્વારા એમનો જન્મ થયેલું હતું યજ્ઞ દ્વારા. જી. તો એ સમયનું હતું. આ સમયનું આ યુગ ધર્મ નથી, કારણ કે આ પોસિબલ નથી કે આટલી શુદ્ધતા. પહેલા તો જગ્યાની પવિત્રતા હોવી જોઈએ. આપણે તો ઘરમાં જ આપણા બાથરૂમ છે, ટોયલેટ છે. બીજું કે જે બ્રાહ્મણો છે એમના ઉચ્ચારણ, કારણ કે વૈદિક મંત્રોનો તમને ખ્યાલ છે, જો ઉચ્ચારણ ગલત થઈ ગયું, રોંગ થઈ ગયું, તો આખું ફળ બદલાઈ જાય છે. બ્રાહ્મણની પોતાની એટલી સાધના હોવી જોઈએ કે જેના બળે, જે તપો સાધના બળે દેવતાઓનું આવાહન કરી શકે કે અરે મારા યજમાનની આ ઈચ્છા છે એ તમે પૂર્ણ કરો. આવા બ્રાહ્મણો મળવા અઘરા છે. એવું નથી કે સમગ્ર નથી, પણ હા, બહુ જ ડિફિકલ્ટ છે કે અત્યારે કલયુગમાં આપણને એવા બ્રાહ્મણો મળે. બીજું એ કે જે સમિત વાપરવામાં આવે છે એની શુદ્ધતા, એ પણ દેશી ઘી હોવું જોઈએ. આપણે તો પેકેટના ઘી લઈ આવીએ છીએ, તો આવા ઘીનો સ્વીકાર દેવતાઓ કરતા નથી. ઘણી બધી વાતો છે એની સાથે, જેના લીધે અત્યારનો યુગ ધર્મ નથી ને પોસિબલ નથી કે આપણે યજ્ઞ દ્વારા ભગવત પ્રાપ્તિ થાય, પ્રસન્ન કરી શકાય. પછી આવ્યું દ્વાપર યુગ. દ્વાપર યુગમાં 1000 વર્ષ જેટલું આયુષ્ય થાય છે. અને યુગ ધર્મ હતું અર્ચા વિગ્રહ સેવા કરવી, એટલે કે દ્વાપરે પરિચર્યા. મંદિરો જે હતા એ મોટા મોટા હતા. અત્યારે પણ દ્વાપર યુગ છોડી દો, આપણા જે દાદીમાં છે એમના યુગમાં પણ આપણે વિચાર કરીએ અથવા ગામડામાં જોયું હશે તો મંદિરો મોટા મોટા અને ઘર જે હતા એ નાના નાના હતા. તો ઘર નાના હતા, મંદિરો મોટા હતા, અને વધારે ને વધારે ઇવનિંગ તો મોસ્ટલી બધા મંદિરે ભેગા થાય. અમારા દાદી સાસુ હતા, એ પણ કહેતા હતા
રોજ રામાયણનું પાઠ થતું હોય, રોજ ત્યાં કીર્તન થતું હોય, એવું થોડાક વર્ષો પહેલા જ આવું બધું તો આપણે ત્યાં થતું જ હતું. તો એ સમયનું યુગ ધર્મ હતું કે તમે મંદિરોમાં સમય વિતાવી શકતા હતા, ત્યાં વધારે સમય હતો ને અર્ચા વિગ્રહની સેવા કરો. અત્યારે છે કલયુગ, તો તમે મને જણાવો કે મંદિરમાં કેટલી વખત પોસિબલ છે આપણા માટે કે જવું? આપણે તો વિચાર કરી કે ના એકાદશીના તો જરૂર જઈશું, તો પણ આપણે જઈ શકતા નથી. ભાગ્યવાન છે જે જઈ શકે છે એવરીડે ટેમ્પલમાં. તો આ યુગમાં યોગ ધર્મ છે એ છે નામ જપ. આપણે એ જ કરવું જોઈએ, ભગવાનના પવિત્ર નામનું જપ. તો ચલો સાથે મળીને એકવાર કહીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે હરે બોલ. કૃષ્ણ. યોગ ધર્મ છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જે સ્વયં કૃષ્ણ છે, આજથી લગભગ 500-550 વર્ષ પૂર્વે આવીને ગયા છે. એ પોતે કહીને ગયા છે કે કલિયુગમાં જે યુગ ધર્મ છે એ છે ભગવાનના પવિત્ર નામનું જપ. અને એમને તો અવતાર જ આ રૂપમાં એટલે લીધો હતો કે આ નામ સંકીર્તનને વધારે ને વધારે પ્રચાર એનું કરી શકે. પછી બૃહદ નારદીય પુરાણમાં કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? હરે નામ હરે નામ એવ કેવલમ, કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. કોઈ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે 2 વખત કહેતા હોય છે. વિચાર કરો, આ શ્લોકમાં 3 વખત કીધેલી છે, હરે નામ હરે નામ હરે નામ. એટલે એની જે મહત્વતા છે એ આપણને ખ્યાલ આવવી જોઈએ કે કેટલું મહત્વનું છે. કહી રહ્યા છે કે કલયુગમાં ભગવાનના આ પવિત્ર નામ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ કલીના યુગથી નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી, અને બીજો કોઈ રસ્તો નથી. પછી શ્રીમદ ભાગવતમ, યજ્ઞ સંકીર્તન પ્રાયેર યજંતી સુમેધસા 11.5.32 માં કહે છે કે કલિયુગમાં લોકો કયા લોકો કરશે હરિનામ સંકીર્તન? તો કહે છે કે યજ્ઞ સંકીર્તન પ્રાયેર યજંતી સુમેધસા, જે બુદ્ધિશાળી લોકો છે આ સંકીર્તન યજ્ઞ કરશે, એટલે કે ભગવાનના પવિત્ર નામનું જપ. તો આપણે જે માળા જપ કરતા હોય છે, સૌથી પહેલા પંચતત્વ મંત્ર બોલતા હોય છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. કારણ કે નામ જ્યારે જપ કરી શરૂઆતમાં તો અપરાધ આપણા પાસે થતું હોય છે, તો એ અપરાધ ના જે દોષ છે આપણને ના લાગે એટલા માટે આપણે આ પંચતત્વ મંત્ર બોલીએ છીએ. ચેટ બોક્સમાં તમને મળી જશે. અને પછી આપણે હરે કૃષ્ણ મહામંત્ર જે અહીંયા આપેલું છે એની આપણે જપ કરતા હોય છે. તો ભગવદ્ ગીતામાં કોઈ પૂછે ક્યાં છે એનો રેફરન્સ, તો 10.25 વિભૂતિ યોગમાં ભગવાન કહે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે તમામ યજ્ઞોમાં હું પવિત્ર નામ છું. નામ જપ જે છે એ હું જ છું. તો કેવી રીતે જપ કરવો જોઈએ આપણે, એ આપણે જ્યારે જપ શરૂ કરીશું ત્યારે ડિટેલમાં જોઈશું. અત્યારે આપણે સમય આપણું નથી એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. ક્યાં કરી શકાય? ઘરમાં, શેરીઓમાં, જ્યારે એકલા હો ત્યારે પણ, પરિવાર સાથે પણ આ નામ જપ તમે કરી શકો છો. કોઈ રૂલ નથી, કારણ કે મહાપ્રભુ જયારે આવ્યા ચૈતન્ય મહાપ્રભુ, તો એમને જોયું કે આ તો કલિયુગના લોકો છે, આ કઈ રૂલ્સ ફોલો કરવા કહીશું તો આટલા બધા રૂલ્સ કોણ ફોલો કરે? આપણું તો કેવું છે, માય લાઈફ માય રૂલ્સ. આ કોઈ આપણને 2-3 રૂલ કહી દે તો ના 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 આ મારાથી નહીં થાય. તો મહાપ્રભુને ખબર હતી કે આપણા જેવા મહાન લોકો કલયુગમાં આવવાના છે, તો એ કહી ગયા. કલયુગમાં તો આવ્યા જ હતા, પરંતુ 500 વર્ષ પૂર્વે, હવે 500 વર્ષ પછી આપણા જેવા લોકો આવવાના છે, કોઈ નિયમ એમના પાસે થશે નહીં. એટલે કહી ગયા છે બસ નામ જપ કરો. અવસ્થા તમારી કેવી પણ છે, શરીર અશુદ્ધ છે, તમારું મન અશુદ્ધ છે, કેવી પણ પરિસ્થિતિમાં તમે છો, ગમે તે પરિસ્થિતિ છે, પરંતુ નામ જપ કરી લો. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે. યજ્ઞશિષ્ટાસિન સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષે ભુજ્યન્તે તે ત્વગમ પાપા યે પચંતાત્મ કારણ. કેવી રીતે મુક્ત થાય છે? તો કહે છે કારણ કે તેઓ તો પહેલા યજ્ઞમાં અર્પણ કરેલું જે છે એ જ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. પહેલા ભગવાનને અર્પણ કરે છે, પછી એ ગ્રહણ કરે છે. અને અન્ય લોકો કે જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ તો નક્કી પાપ જ ખાય છે. તો ભગવાનને અર્પણ કર્યા વગર જો આપણે જે કંઈ પણ લઈ રહ્યા છીએ, તો ભગવાન કહે છે અહીંયા કે એ નક્કી પાપ ખાય છે. એટલા માટે આજના લેસનની હું કહેતી હતી 2 મુખ્ય ટીચિંગ. એક તો છે નામ જપ, એ આજથી જ, હું તો કહું છું અત્યારથી જ નામ જપ છે એ આપણે કરવું જોઈએ. જ્યારે જ્યારે સમય છે તમે આવતા જતા રસ્તામાં, મનમાં, કેવી બી રીતે તમે જપ તો કન્ટિન્યુ કરી શકો છો. તો એક નામ જપ કરવું છે, અને બીજું એ કે ભગવાનને ભોગ લગાવીને પછી જ એ પ્રસાદ રૂપે ગ્રહણ કરવું જોઈએ.
તો પહેલા આપણે કરતા જ હતા આ બધું. અમે નાના હતા ત્યારે મને પણ યાદ છે કે અમને તો અમારા જે માતા છે એ આપતા હતા કે જે પહેલા ભગવાનને અર્પણ કરું ને ભગવાનને પણ એ સમયે અમે એવું કરતા કે ભગવાનને અર્પણ કરેલું એ પછી ગાયને ખવડાવી આવતા હતા. પરંતુ હવે અહીંયા જયારે આપણે ક્લાસમાં આવીએ આપણને ખબર પડે છે કે ભગવાનને અર્પણ કરવું છે આખી થાળી ભરીને, જે કંઈ પણ બનાવેલું છે તમારું ભોજન, અને ભગવાનને અર્પણ કરીને પછી આપણું જે રેસ્ટ ફૂડ છે બાકીનો એ બધામાં મિક્સ કરી દેવાનું છે. ધારો કે દાળ છે તો દાળમાં, શાક છે તો શાકમાં, એટલે કે આખું ભોજન આપણું પ્રસાદ બની જાય એ ગ્રહણ કરવાનું છે. તો આવી રીતે આપણે કરતા જ હતા પહેલેથી, પણ થાય છે એવું પરિસ્થિતિના અનુસાર, ભૌતિક સંઘના અનુસાર કે વચમાં આવી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ આપણી છૂટી જાય છે. તો હવે કોઈ ચિંતાની વાત નથી. શીલા પ્રભુપાદજીના શરણે આવ્યા છીએ તો આજથી જ આપણે પણ આ બંને ભક્તિમય જે સેવાનું જે બેઝ છે આજથી જ આપણે પ્રયત્ન કરીશું. તો તમે પણ જરૂર પ્રયત્ન કરો કે આજથી જ તમે પણ ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ જ તમે ખાઈ શકો. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. નિયંત્રિત કર્મો ક્યાંથી ખબર પડશે આપણને? નિયત કર્મો કરો તો વરસાદ થાય છે. આખું ચક્ર ભગવાન સમજાવી રહેશે. તો નિયત કર્મ કયા છે? મનમાં પ્રશ્ન થાય ને, કોને કર્મ કહેવાય? કોઈને પૂછવા જઈએ અમે તો ભગવાન કહે છે અરે નિયત કર્મો કયા છે? વેદોમાં નિર્દેશ છે એનું તો. અને વેદો ક્યાંથી આવ્યા છે પછી? તો વેદો જે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી જ પ્રકટ થયા છે. ભગવાને પોતે આપેલા છે, એટલે તો વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. એટલે કે કોઈ પુરુષ દ્વારા આપવામાં આવેલા નથી, તો ભગવાન દ્વારા સ્વયં આપવામાં આવેલા છે. તો પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞમાં સદૈવ અવસ્થિત રહે છે. હરે કૃષ્ણ. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. અને આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. આપણે જોયું હતું કે આટલો આપણે ભાગ્યવાન છીએ. તુલસીદાસજી પોતે રામચરિતમાનસમાં કહી રહ્યા છે કે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. કે આ જે દેહ છે કેવું છે? તો આપણા ભાગ્ય કહેવાય કે માનવ દેહ આપણને મળ્યું છે. ને આપણે જો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવન વ્યતીત કરી રહ્યા છે આવું, તો પછી ભગવાન કહે છે કે અરે તમે તો નિરર્થક જ જીવન જીવિત કરી રહ્યા છો. આખું ચક્ર છે. જો ભગવાને વેદો આપ્યા બ્રહ્માજીના હૃદયમાં, પછી બ્રહ્માજીએ એ વેદો આપ્યા અને વેદોમાં લખેલું છે કે નિયત કર્તવ્ય ક્યાં છે એ આપણે કરીએ તો એને જે યજ્ઞ કીધેલું છે, નિયત કર્મ આપણે કરીએ વેદોના આદેશ અનુસાર. અને યજ્ઞ કરવાથી શું થાય છે? વરસાદ થાય છે. વરસાદ કરવાથી અનાજ મળે છે. વરસાદ થવાથી અનાજ મળે છે તો આપણે ભોજન બનાવીએ છીએ. સરસ મજાની પ્લેટ અહીંયા આપણને દેખાઈ રહી છે. અને એ જયારે આપણે એ જ ભોજન કૃષ્ણને અર્પણ કરીએ તો આખું ચક્ર પૂર્ણ થાય છે. જો આપણે કૃષ્ણને અર્પણ નથી કરી રહ્યા તો આપણે બ્રેક કરી રહ્યા છે આખી ચેન. તો અવશ્ય ભગવાનને અર્પણ કરીને પ્રસાદ લેવું જોઈએ. જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કર્મ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે અહીંયા જનક રાજા કોણ હતા બોલો? હરે કૃષ્ણ. કોણ હતા? શ્રી રામ સીતા માતાના પિતા. માતાના પિતા. સીતા માતા પ્રભુ શ્રી રામમાં કોણ છે? સસરા. સસરા છે. સીતા માતાના એમના જે જમાઈ જ કહેવાય છે ને ગુજરાતીમાં? હા દામાદ. જમાઈ કહેવાય ગુજરાતીમાં. હિન્દીમાં તો હિન્દીમાં કહેવાય. હા જમાઈ કહેવાય જમાઈ અમારા કચ્છીમાં તો જમાઈ કહીએ અમે. જમાઈ તો જેના જમાઈ છે એ રાજા રામ છે. વિચાર કરો તો ત્રિલોકના અધિપતિ. તો એને કઈ કર્મ કરવાની આવશ્યકતા છે કરી? તો પણ એ પણ પોતાનું નિયત કર્તવ્ય કરે છે. એટલે ભગવાન અહીંયા ઉદાહરણથી સમજાવી રહ્યા છે. તો માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ તો કરવું જ જોઈએ. રાજાને તો બધા રોલ મોડેલ ઉદાહરણ સ્વરૂપ હોય છે રાજા. તો એને આખી પ્રજા સામે પણ એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે પણ કર્મ તો કરવું જ પડે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તે દેવે તરોજન સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. કે મહાપુરુષ જે આચરણ કરે છે એનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે. અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા જે આદર્શ પ્રસ્થાપિત કરે છે એનું સમગ્ર જગત અનુસરણ કરે છે. આપણા બધાના રોલ મોડેલ કોણ છે? ખૂબ મહત્વનું છે. આપણા બધાના રોલ મોડેલ જો
ઝુબા કેસરી ને એવી એડવર્ટાઇઝ કરવા વાળા જો હોય તો આપણા બાળકો પણ એને જ રોલ મોડલ માનશે. તો પછી અધમ ગતિને પ્રાપ્ત થશે. 14મા અધ્યાયમાં ભણીશું. અને આપણા જે રોલ મોડલ આપણા ષડગોસ્વામી ગણ છે, મહાન ભગવાનના ભક્તો થઈ ગયા છે, કલયુગમાં જેટલા ભક્તો થઈ ગયા છે, એ બધા ભક્તો જો છે, મીરાબાઈ આપણા રોલ મોડલ છે, નરસિંહ મહેતા છે, જનાબાઈ છે, તો આપણા બાળકો પણ એમને જ રોલ મોડલ બનાવશે ને એ મુજબનું જીવન વ્યતીત કરશે. આજકાલ જે તે લોકો ખૂબ ફેમસ થઈ ગયા છે, સોશિયલ મીડિયાના જમાનામાં ખૂબ જલ્દી પબ્લિસિટી મળી જાય છે. તો જે ફેમસ થઈ ગયા છે, લોકો જેમને ફોલો કરે છે, એ એમના ઉપર એક ખૂબ મોટી રિસ્પોન્સિબિલિટી છે કે એમને લોકો ફોલો કરી રહ્યા છે, તો કેવું એમને સમાજની સમક્ષ એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવું જોઈએ. પરંતુ એ તો આખા સમાજને, આપણા જ બાળકોને તો ગેરમાર્ગે દોરી જવા માટે તત્પર છે. તો ખૂબ અત્યારે કે ખૂબ ચિંતાની વાત છે. હા, કે જે રોલ મોડલ જે છે, જે સોશિયલ મીડિયાથી જે શું કહેવાય છે એમને ઇન્ફ્લુએન્સર તરીકે જે છે, એમનું કર્તવ્ય છે, એમની રિસ્પોન્સિબિલિટી છે કે આખો સમાજ એમને ફોલો કરવાનું છે. તો એમના માટે સૌ પ્રથમ આ જ્ઞાન છે ભગવદ્ ગીતા, તો એમને પહેલા વાંચવી જોઈએ. હે પ્રતાપુત્રો, હવે ભગવાનને લાગે છે ચલ જનક રાજાનું ઉદાહરણ તું સમજવા તૈયાર નથી, તો ચલ તને મારું પોતાનું જ ઉદાહરણ આપી દઉં છું. ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્મ નિયત થયેલું નથી. અરે હું તો ત્રિલોક અધિપતિ છું. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે મારે કશું મેળવવાની ઈચ્છા પણ નથી. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. જ્યારે ભગવાન યુધિષ્ઠિર મહારાજને મળે છે, તો યુધિષ્ઠિર મહારાજ એમના કરતા મોટા છે, તો એમને એ પગે લાગે છે, એમને દંડવત કરતા હોય છે. અને ભીમને મળે છે, અર્જુનને મળે છે, તો એમને એ ગલે મળે છે. અને પછી જયારે નકુલ સહદેવ એમના કરતા નાના છે, તો એ ભગવાનના પગે લાગે છે. તો એવી રીતે ભગવાન પણ જયારે આવ્યા હતા, તો બધા જ પોતાના કર્તવ્ય કર્મ કર્યા હતા. અહીંયા તો ખૂબ સુંદર ક્યુટ ઉદાહરણ આપેલું છે. નાનકડા એવા છે લાલજી, એ પોતાના પિતા નંદ બાબાના પાદુકા લઈને આવી રહ્યા છે. તો અર્જુને હવે પ્રશ્ન પૂછી રહ્યા છે કે હે વૃષ્ણિના વંશજ, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે. ઘણી વખત થાય છે, આપણને ખબર છે કે આ ખોટું છે, તો પણ એ કરવા માટે આપણે કરતા હોય છે. શું કામ પૂછે છે? તો ભગવાન કહે છે કે કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્ધિનમ ઇહ વૈરિણમ. હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ જ કામ છે, જે પછી ક્રોધનું રૂપ ધારણ કરે છે, અને જે આ જગતનો સર્વભક્ષી એટલે કે મહાપાપી શત્રુ છે. આપણને તો લાગે ખૂબ ઇઝીલી કહી દે કે અરે કોઈ મારા મન લાયક નથી, મને તો ખૂબ ક્રોધ આવી જાય છે. ક્રોધ આવી જાય છે એ કોઈ સારી વાત છે? ભગવાન કહે છે કે આ જે કામ છે, કામ પૂર્ણ ન થાય ને, રજોગુણીમાં આપણે બધા છીએ. રજોગુણ એટલે કે આ મેળવવું છે, પેલું મેળવવું છે, આ મને જોઈએ, આજે બધું મેળવવાની ભોગવવાની ઈચ્છા છે, એ જ રજોગુણ છે. તો આપણે રજોગુણમાં છીએ, જેના લીધે કામનાઓ ઉત્પન્ન થયા કરે છે, અને કામના ઉત્પન્ન નથી થતી તો આપણે ગઈકાલે પણ જોયું હતું શું થાય છે, આખું ચેન હતું પતનનું. અહીંયા પણ ભગવાન કહે છે કે કામના પૂર્ણ ન થઈ તો ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધ કામ આ શું છે? આ તો સર્વભક્ષી મહાપાપી આપણો સૌથી મોટો શત્રુ છે. તો ઉદાહરણ આપે છે ભગવાન, તો શ્રેષ્ઠ શિક્ષક છે, ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અગ્નિ ધુમાડો જ્યાં હોય ત્યાં આપણને ખબર છે કે અગ્નિ છે જ, તો માત્ર ફૂંક દઈએ તો તરત જ અગ્નિ પ્રજ્વલિત થાય છે. પ્રમાણ બતાવી રહ્યા છે કે જો પ્રમાણ ઓછો છે કામનાઓનો, રજોગુણનો, તો તરત જ તમે ભક્તિ માર્ગ ઉપર આવી શકો છો. અને જો થોડુંક પ્રમાણ વધારે છે, તો પછી કાચ ઉપર ધૂળ હોય તો થોડી મહેનત લાગે છે કે અરે ભીના કપડાથી લૂછો, સૂકા કપડાથી લૂછો. અને એના કરતા પણ વધારે પ્રમાણમાં છે તમારો અંદર આ કામ, ક્રોધ, લોભ, તો પછી ભગવાન કે તો પછી ભ્રૂણ જો ગર્ભમાં હોય તો એને તો આખા 9 મહિનાની પહેલા તો બહાર નીકળી ના શકે. તો આટલું વધારે સમય લાગે છે તમને પણ આ વસ્તુઓને ઓવરકમ કરવા. તો એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી, તથા અગ્નિની જેમ બળતો રહે છે. આપણને લાગે છે કે આ કામના પૂર્ણ કરી લઉં તો સંતોષ થઈ જશે. આપણે જેમ પહેલા પણ ચર્ચા કરી છે, ના, આ તો અગ્નિમાં પેટ્રોલ નાખવાનું જેવું છે. અગ્નિ છે, પેટ્રોલ નાખો તો અગ્નિ ક્યારે નથી કહેતી કે બસ બસ બસ, કેટલું પણ મળી ગયું છે. અગ્નિ તો હજી ને હજી ભડાકો કરે છે. સેમ વે, એક કામના પૂર્ણ કરી બીજી કામના ઉત્પન્ન થાય છે, બીજી કામના પૂર્ણ કરી તો ત્રીજી ઉભી જ છે. તો આ ટ્રેપ છે એક મોટું. તો ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ કામના નિવાસ સ્થાન છે. અરે ભગવાન, તમે કહી તો દીધું કારણ કયું છે, હવે એ તો બતાવો રહે ક્યાં છે.
તો ભગવાન કહે છે કે હા, આ કામ ક્રોધ ક્યાં રહે છે? તો સૌથી મોટા એમના નિવાસ સ્થાન બતાવી દીધા છે, ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ. આ નિવાસ સ્થાન છે. તો તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. માટે હે ભરતવંશીમાં શ્રેષ્ઠ અર્જુન, તો ક્યારે કરીએ ભગવાન? આ તમે કહો તો છો ભક્તિ માર્ગ આવી, અમે 60 વર્ષની ઉંમરમાં આવી ચાલશે? રિટાયરમેન્ટ થઈ જશે પછી તો ટાઈમ હશે અમારી પાસે, અમે આ જ કરીશું. તો ભગવાન કહે છે કે ના, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક એટલે કે કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. જેટલા નાની ઉંમરમાં થઈ શકે શરૂઆતથી જ ભગવાન કહે છે, શરૂઆતથી જ તમે આ માર્ગ ઉપર આવી જાઓ કે જેના લીધે જેટલો જલ્દી થઈ શકે તમે આ આત્મ સાક્ષાત્કારના માર્ગ ઉપર આવી જાઓ. તો ચેતનાના સ્તર હોય છે અલગ અલગ, એ અહીંયા દર્શાવવામાં આવેલા છે. એક શારીરિક સ્તર છે જ્યાં બસ મને ભોજન મળી રહ્યું, આટલા લેવલની જે સ્તર છે એ છે શારીરિક સ્તર. પછી કામુક એટલે વિષયાર્થ સ્તર છે કે બસ ભોજનની સાથે સાથે મને થોડીક સુખ સુવિધા મળી જાય, ઘર હોય, મારું મકાન હોય, સુખ સુવિધા મળી જાય, બેંક બેલેન્સ છે, ફ્રેન્ડ સર્કલ છે, તો આ વિષયાસ્તર કામુક સ્તર. એનાથી થોડુંક ઉપર ઉઠીએ તો માનસિક સ્તર. આપણે બધા અત્યારે કહી શકાય કે માનસિક સ્તરની ચેતના પર છે કે થોડું ઘણું આપણે વિચાર કરી રહ્યા છે કે ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આ માનસિક સ્તર છે. અને એના પહેલા આપણે જોઈએ તો આપણે આ નીચેની બે સ્તરમાં. પછી આવે છે બૌદ્ધિક સ્તર, જ્યાં આપણને જ્ઞાન થાય છે કે અરે ભગવદ્ ગીતામાં ગઈકાલે ભણ્યું છે, હું શરીર નથી, હું આત્મા છું. બૌદ્ધિક સ્તરે એનાથી પણ ઉપર જાઉં તો આધ્યાત્મિક સ્તર એટલે કે ભગવાન જે ભગવાનનું સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. તો કયું સચ્ચિત અને આનંદ. તો જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. કૃષ્ણ છે એ ભગવાન છે અને હું એમનો દાસ છું. તો મારું કામ છે, અંશનું કામ છે કે અંશની સેવા કરવી. તો આ જયારે ચેતના ડેવલપ થાય તો આધ્યાત્મિક સ્તરની ચેતના આપણી કહેવાય છે. કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, કમ્પેરિઝન આપી રહ્યા છે. મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે અને બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે. આ એક ઉદાહરણ સમજીને આજનું સેશન અહીંયા કન્ક્લુડ આપણે કરીએ. કઠોપનિષદનું ઉદાહરણ શ્રીલ પ્રભુપાદજી આપણને ભાવાર્થમાં આપી રહ્યા છે કે રથ, ચેરિયોટ ઓફ, કયું રથ છે? આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનું આ રથ છે. તો ઘોડા જે છે, 5 ઘોડા, એને ઇન્દ્રિયોનું પ્રતીક કહેવામાં આવેલું છે. પંચ ઇન્દ્રિયો કઈ કઈ છે? ફટાફટ બોલો. પંચ ઇન્દ્રિય આપણી લોભ, મદ, કામ, ક્રોધ, ત્વચા, નાકના બે હા ત્વચા, નાક, નાક, કાન, જીભ જીભ, અને ત્વચા, ત્વચા. આ થઈ ગઈ આપણી 5 કર્મેન્દ્રિયો. આને ઘોડા સાથે સરખાવવામાં આવેલું છે. કઠોપનિષદના શ્લોકનું રેફરન્સ છે, શ્રીલ પ્રભુપાદજી સમજાવી રહ્યા છે. અને આ ઘોડાઓ છે, આપણે શું કામ હેરાન છીએ ખબર છે? કારણ કે જ્યારે તમે રથમાં બેઠા છો અને રથમાં ઘોડાઓ જે છે અલગ અલગ દિશામાં જતા હોય તો વિચાર કરો જે સવાર છે એની કેવી હાલત થાય છે. તો અહીંયા ઘોડા બધા જુદી જુદી દિશામાં છે. શું કામ? કારણ કે લગામ છે, મનરૂપી લગામ, એ ઢીલી છે, ખેંચીને નથી પકડેલી. કોના દ્વારા? ચાલક દ્વારા. અરે ચાલક કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ એ ચાલક છે. અને સવાર છે એના ઉપર એ કોણ છે? તો આત્મા છે. આત્મા ખૂબ હેરાન થઈ છે, જો ડરીને બેઠી છે. શું કામ? કારણ કે આ તો બુદ્ધિના વશમાં મનની લગામ નથી, મનની લગામ ઢીલી છે, એટલે બધા ઘોડાઓ જુદી જુદી દિશામાં જઈ રહ્યા છે. અડધી રાત્રિએ ઈચ્છા થઈ રહી છે કે મારે તો અત્યારે મંચાઉ ખાવું છે, મારે તો ચાઉમીન ખાવું છે, મંચાઉ સૂપ લેવું છે, ચાઉમીન ખાવું છે. તો ચલો તરત જ ફોન કાઢીને બુદ્ધિ જે છે એ, કારણ કે તમારી જે ઇન્દ્રિયો વશમાં નથી ને, તો મન રૂપી લગામ ખેંચેલી નથી બુદ્ધિ દ્વારા, તો બુદ્ધિને મન કામમાં લગાડી દે છે. તો બુદ્ધિ કામમાં લાગી ગઈ, ચલો અત્યારે શોધું ઓનલાઈન ક્યાંથી મને મળશે, અથવા તો કયા રેસ્ટોરન્ટ ઓપન છે. કામમાં બુદ્ધિ લાગી ગઈ અને બુદ્ધિ ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી ગઈ છે, મનની વિષયોના જે ભોગ છે, ભોગવવાની પ્રવૃત્તિને પૂર્ણ કરવામાં લાગી ગઈ છે. તો હવે સવાર તો હેરાન જ થવાનું છે. તો કરવાનું શું છે? તો આત્માને જયારે ખોરાક આપેલો હોય, કયો ખોરાક? તો હરે કૃષ્ણ મહામંત્ર છે, આત્માનો ખોરાક છે. ભગવાનનું પવિત્ર નામ જપ જે છે એ જ ખોરાક છે. નામ જપ કરીશું તો જે આત્મા છે એ સ્ટ્રોંગ હશે ને એ બુદ્ધિને કહે છે, ઓ ભાઈ બુદ્ધિ, લગામને ખેંચ. તો પછી બુદ્ધિ જે છે એ લગામને ખેંચીને રાખશે. મનરૂપી કે છે કે અરે અત્યારે આ ચાઉમીન ખવાય નહીં, અત્યારે આ મંચાઉ સૂપ લેવાય નહીં, આવતીકાલે તબિયત બગડી જાય, એસિડિટી થઈ જાય. તો પછી મન છે એ ઇન્દ્રિયોને કહે છે કે ના ના, અત્યારે તમારી કોઈ ઈચ્છા પૂરી કરી શકાશે નહીં. તો પછી બધા ઘોડાઓ એક દિશામાં ચાલે અને સવાર છે એ હેરાન થશે નહીં. આપણે પણ શું કરવાનું છે?
આપણી બુદ્ધિને, આત્મા જો સ્ટ્રોંગ હશે, ક્યારે સ્ટ્રોંગ બનશે? પવિત્ર નામનું જપ કરીશું તો બુદ્ધિને ઓર્ડર કરી શકશે, અને તો બુદ્ધિના વશમાં મન હશે, નહીં કે મનના વશમાં. અત્યારે શું છે? આપણે મનના વશમાં છીએ, એટલે આપણે હેરાન છીએ. તો મન છે એ આપણા વશમાં હોવું જરૂરી છે. આની સાથે આ ત્રીજો અધ્યાય કર્મયોગ નામનો પૂર્ણ થાય છે. તમે બધા અત્યાર સુધી અમારી સાથે બની રહેલા છો, ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.